Audio Jungle. Audio Jungle. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલિમર ચેપ્ટર આપણે ચાલુ કરેલું અને એ ચેપ્ટરના આપણે 2 વિડીયો લેક્ચર પણ અપલોડ થઈ ચૂક્યા છે. હવે એ લેક્ચરની અંદર ઘણા વિદ્યાર્થીઓને કેવી રીતે એ આખું બુકની અંદર લખવું એમાં થોડું કન્ફ્યુઝન હતું અને ઘણા વિદ્યાર્થીઓને થોડુંક રિએક્શનની અંદર પણ કન્ફ્યુઝન હતું કે રિએક્શન કેવી રીતે લખવી અને એને યાદ રાખવા માટે શું કરી શકાય. તો આવા દરેક કન્ફ્યુઝન ના સોલ્યુશન માટે આપણે આ વિડીયો લેક્ચર ફરી પાછો એક અપલોડ કરીએ છીએ અને આ વિડીયો લેક્ચરની અંદર આશા રાખું છું કે તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળી જાય. એ આશા સાથે આ વિડીયો બનાવેલો છે કે જેની અંદર તમારે કેવી રીતે લખવું, બુક કેવી રીતે બનાવવી, ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખવાનો છે, રિએક્શન કેવી રીતે યાદ રાખવી અને એને શોર્ટમાં કેવી રીતે લખી શકાય, એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને આ વિડીયો લેક્ચર બનાવવામાં આવ્યો છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચર પસંદ આવશે અને એમાંથી ઘણું બધું શીખવા મળશે. તો ચાલુ કરીએ છીએ પોલિમર. તો પોલિમરની આપણે જો વાત કરતા હોઈએ તો પોલિમર એટલે શું, પહેલા તો ક્વેશ્ચન એવો થાય. તો પોલિમર એ છે ને 2 શબ્દોનો બનેલો છે, 2 ગ્રીક શબ્દોનો. કયા કયા શબ્દો છે એની વાત કરીએ તો એક તો આપણી પાસે છે પોલી, એક શબ્દ છે પોલી અને બીજો શબ્દ છે મર. આ 2 શબ્દોનો બનેલો છે. પોલીનો અર્થ શું થાય તો કે પોલી એટલે ઘણા બધા અને મર એટલે શું તો કે એકમો. મર એટલે એકમો અથવા તો ભાગો. તો આની અંદર વાત કરીએ ને તો સિમ્પલ આ 2 ભાગોને આપણે ભેગા કરવાના છે. પોલી એટલે ઘણા અથવા તો અસંખ્ય પણ બોલી શકાય અને મર એટલે એકમ અથવા તો ભાગ. બંનેને ભેગા કરીએ તો અસંખ્ય એકમો અથવા અસંખ્ય ભાગો જોડાય અને જે અણુ બનાવે એને આપણે પોલિમર શબ્દ કહીએ છીએ. અને આ જે પોલિમર શબ્દની જો વાત કરીએ તેને બૃહદ અણુ એટલે કે મેક્રોમોલેક્યુલ પણ કહેવાય. હવે મેક્રોમોલેક્યુલ એટલે શું તો કે મેક્રો એટલે બહુ મોટું, જે આમ ખૂબ જ વધારે વિશાળ હોય એને મેક્રો કહેવાય. મોલેક્યુલ એટલે શું તો કે અણુ. એટલે મોટો અણુ બને છે એને આપણે પોલિમર કહીએ છીએ, અસંખ્ય ભાગો જોડાઈને. જો એની અંદર વાત કરું તો ઘણા બધા પુનરાવર્તનીય બંધારણીય એકમો એની અંદર જોડાય ત્યારે પોલિમર બને. આની અંદર તમને એક સિમ્પલ આગળના લેક્ચરની અંદર પણ આપણે એક્ઝામ્પલ આપેલું કે જ્યારે પણ કોઈ મકાન હોય કે એની દિવાલ આપણે ચણતા હોઈએ ત્યારે એક ઈંટ મૂકીએ એના ઉપર બીજી, ત્રીજી આવી અસંખ્ય ઈંટો મૂકવામાં આવે ત્યારે કોઈ દિવાલ અથવા તો મકાનનું ચણતર થતું હોય. તો એમાં જે નાનામાં નાનો એનો એકમ છે એ એક ઈંટ છે એવું કહેવાય. જો એક ઈંટ વારંવાર રિપીટ થાય તો આખી દિવાલ બનાવી શકે, એટલે કે બૃહદ અણુ, મોટો અણુ બનાવી શકે. એવી રીતે નાના નાના ભાગો, એકમો જોડાય તો એક મોટો અણુ બને જેને આપણે પોલિમર કહીએ છીએ. એટલે અસંખ્ય આવા અણુઓ જોડાય તો એનું વજન ખૂબ વધી જાય એટલે એનો પોલિમર છે એના આણ્વીય દળ છે ને 10³ થી લઈને 10⁷ યુ એટલે યુનિફાઈડ માસ જેટલા ઊંચા હોય. આટલા સુધી ક્લિયર છે. પોલિમર જે આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ કઈ કઈ ક્ષેત્રની અંદર ઉપયોગ થાય છે તો કે પ્લાસ્ટિક છે, ઇલાસ્ટોમર છે, રેસા તથા રંગ અને વાર્નિશને લગતા જેટલા પણ ઉદ્યોગ છે ને આ દરેકની અંદર એનું ખૂબ મહત્વ છે. આ દરેક વિશેનો ખ્યાલ આપણે આ ચેપ્ટરમાં મેળવવાનો છે. કેવી રીતે એની રિએક્શનો કરવામાં આવે આ દરેક વસ્તુનો ખ્યાલ આપણે આમાં મેળવવાનો છે. સૌપ્રથમે દરેકની વ્યાખ્યાઓથી આપણે શરૂઆત કરીએ છીએ કે વ્યાખ્યાની અંદર જો વાત કરીએ ને તો સૌપ્રથમ મોનોમરની એક વ્યાખ્યા આવે છે કે મોનોમર કોને કહેવાય. તો મોનોમર એટલે શું તો કે મોનોમર એટલે પોલિમરની અંદર જે વારંવાર રિપીટ થતો હોય, પુનરાવર્તિત થતો હોય ને એવો એકમ, વારંવાર રિપીટ થતો હોય
એટલે જે પેલી ઈંટની વાત કરી ને કે એક ઈંટ વારંવાર રિપીટ થાય તો આખી દિવાલ બની જાય, એવી રીતે પોલિમરની અંદર કોઈ એવો અણુ કે જે વારંવાર રિપીટ થતો હોય તો એવો અણુ હોય કે એકમ જેને આપણે મોનોમર કહીએ, જેને બીજા શબ્દમાં કહીએ તો એકલક પણ બોલાય છે. એકલક એટલે શું? તો કે એક એટલે એકને એક જ વસ્તુ, લક એટલે વારંવાર રિપીટ થતી હોય, પુનરાવર્તિત થતી હોય, તો એને મોનોમર કહેવાય, જે નાનામાં નાનો ઘટક હોય એને. એવું ઉદાહરણ શું? તો કે ઇથિન હોય એ વારંવાર રિપીટ થાય તો શું બને? તો કે પોલીઇથિન બની જાય, જે એક પ્રકારનો પોલિમર છે. તેમાં વારંવાર રિપીટ કોણ થયું? ઇથિન. એટલા માટે એ ઇથિનને શું કહેવાય? તો કે ઇથિન છે એ પોલીઇથિન જે નામનો પોલિમર છે એનો એક પ્રકારનો મોનોમર છે. એટલે અહીં એક્ઝામ્પલ પણ આપણે આપે છે કે ઇથિન છે તો એનું બંધારણ આપણે આપ્યું CH2 ડબલ બોન્ડ CH2. એ એન એટલે શું? તો કે અસંખ્ય વખત રિપીટ થાય, અસંખ્ય આવા ઇથિન જોડાય તો પોલિમરાઇઝેશન નામની પ્રક્રિયા થાય અને શું થાય? તો કે પોલીઇથિન બનાવે. કેવી રીતે? તો કે આ બે બંધ છે એમાંથી એક બંધ તૂટી જાય, બે બંધમાંથી એક બંધ તૂટે તો બંને કાર્બનની એક એક જગ્યા ખાલી પડે, જે આપણે બંને બાજુ ઓપન કરી દેવાની છે આ રીતે. તો આપને આ આવર્તનીય એકમ મળી જાય. આવા અસંખ્ય એકમો બને, કારણ કે આપણે આગળ અહીંયા કેટલા? તો કે અસંખ્ય લીધા હતા. તો આવા અસંખ્ય ઇથિનના આવર્તનીય એકમો બને કે જે લાઈનમાં આવી રીતે આમ CH2 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 જોડાયેલા હશે, જેને આપણે શું કહીએ છીએ? પોલીઇથિન. જેને આપણે નામ શું આપીએ? પોલીઇથિન. કે જેની અંદર CH2 CH2 કેવા? તો કે અસંખ્ય વખત જોડાયેલા મળતા હશે. તો એ આપણે શરૂઆતમાં ઇથિન લીધો હતો અને લાસ્ટમાં જે પોલિમર મળે એ કયો મળ્યો? પોલીઇથિન. તો પોલીઇથિનનો કોઈ મોનોમર પૂછે તો મારે શું લખાય? ઇથિન. ક્લિયર છે? તો પોલિમર બનાવવા માટે જે શરૂઆતમાં એકમો અથવા તો કોઈ ભાગો લઈએ એને આપણે મોનોમર તરીકે ઓળખીએ છીએ, અને જે સામે આપણે નીપજ મળતી હોય એને આપણે પોલિમર તરીકે ઓળખીએ. બરાબર છે? તો આ મોનોમરની વ્યાખ્યા થઈ. મોનોમર પછી આવે છે આપણી પાસે પોલિમર. તો પોલિમર કોને કહેવાય? તો કે પોલિમર શબ્દ છે એની અર્થ વિશે આપણે ખ્યાલ મેળવી લીધો. હવે પોલિમર છે શું? તો કે પોલિમર એટલે અસંખ્ય મોનોમરો એકબીજા સાથે જોડાઈ જાય સહસંયોજક બંધથી, અને જે મોટો વિરાટ એટલે કે બૃહદ અણુ બનાવે એને પોલિમર કહેવાય. વ્યાખ્યા બહુ સરળ છે, તમે ખાલી શાંતિથી એકવાર વિચારો તો પણ ખબર પડી જાય કે અસંખ્ય અણુઓ, જે હમણાં વાત કરી હતી ઉદાહરણ, અસંખ્ય ઈંટો એકબીજા સાથે જોડાય અને મોટી સંખ્યામાં સહસંયોજક બંધથી અસંખ્ય ઈંટો એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈ ગઈ અને વિરાટ કદનો અણુ બનાવે. આપણે અહીંયા દિવાલ બનાવતા હતા વિરાટ કદની, જેને આપણે પોલિમર શબ્દ આપેલો છે. જે દિવાલ બોલીએ એ પોલિમર થઈ ગયો આપણા માટે. ઈંટ એક છે એ આપણા માટે મોનોમર થઈ ગયું. વસ્તુ એક જ છે, સમજવામાં છે ખાલી. ક્લિયર છે? તો બે વ્યાખ્યાથી આપણા માટે, એક મોનોમર હતું અને એક હતું આપણા માટે પોલિમર. આગળ વ્યાખ્યાની અંદર જોઈએ તો પોલિમરાઇઝેશન એટલે શું? પોલિમરાઇઝેશન અંશ એટલે શું? તો કે પોલિમરાઇઝેશન અંશનો અર્થ શું થાય? તો કે પોલિમરાઇઝેશન પહેલા તો ખબર પડવી જોઈએ. તો પોલિમરાઇઝેશન એટલે શું? તો કે પોલિમર બનાવવાની જે પ્રક્રિયા છે એ જે પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહેવાય. વ્યાખ્યા ના ખબર પડે ફરી પાછું બોલું છું. પોલિમરાઇઝેશન કોને કહેવાય? તો કે પોલિમર બનાવવાની પદ્ધતિ અથવા તો પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહેવાય. હવે પોલિમરાઇઝેશન અંશ એટલે શું? તો કે પોલિમર જે આપણે બનાવીએ છીએ એની અંદર જે એકમ વારંવાર રિપીટ થતો હોય, જે દિવાલ બનાવેલી તો એની અંદર વારંવાર જે ઈંટ રિપીટ થતી હતી તેને આવર્તનીય એકમ કહેવાય. પુનરાવર્તીય એકમ અથવા તો પુનરાવર્તીય બંધારણીય એકમ, આવો શબ્દ આગળ આવેલો. તો એ પુનરાવર્તીય બંધારણીય એકમ પૂછે તમને, આવર્તનીય એકમ પૂછે કે રિપીટિંગ યુનિટ પૂછે, આ દરેકનો અર્થ એક જ છે કે કોઈ પણ પોલિમર બનાવ્યો હોય તો એની અંદર એનો જે નાનામાં નાનો એકમ કે જે વારંવાર રિપીટ પુનરાવર્તિત થતો હોય એને એનો આવર્તનીય એકમ કહેવાય. પોલિમરના અણુમાં આ જે પુનરાવર્તિત થતો હોય એ નાનામાં નાનો એકમ
એની જે સંખ્યા લઈએ, આપણે અહીંયા સંખ્યા કેટલી અસંખ્ય. સપોઝ કોઈ દિવાલ બનાવેલી છે ને એ દિવાલની અંદર 1000 ઈંટનો ઉપયોગ કરેલો છે, તો આપણા માટે n બરાબર કેટલા થઈ ગયા 1000. કોઈ મોટો કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, બહુ મોટું બિલ્ડિંગ છે ને અસંખ્ય એની અંદર ઈંટોનો ઉપયોગ કરેલો છે, તો આપણા માટે n બની ગયું અસંખ્ય ઈંટ. એટલે કે કોઈ એક પોલિમર છે કે જેની અંદર એક એકમ છે કે જે વારંવાર રિપીટ થાય છે, ને કેટલી વખત રિપીટ થાય છે એની જે સંખ્યા, એટલે કે અસંખ્ય વખત એકનો એક રિપીટ થાય યુનિટ, એ જે સંખ્યા છે એ સંખ્યાને એનો પોલિમરાઇઝેશન અંશ કહેવાય. તો શબ્દોને ધ્યાનમાં લઈને તમારે વ્યાખ્યાને સમજવાની છે. પોલિમર એટલે શું? તો કે મોનોમર અસંખ્ય જોડાય અને જે મોટો અથવા તો વિરાટ કદનો જે અણુ બનાવે તેને પોલિમર કહેવાય. પોલિમર બનવાની જે પ્રક્રિયા છે એને પોલિમરાઇઝેશન કહેવાય. અને એમાં જે અસંખ્ય અથવા તો જે એકમો પુનરાવર્તિત થાય એની જે સંખ્યા એને પોલિમરાઇઝેશન અંશ કહેવાય. અને જે પુનરાવર્તિત એકમ છે, વારંવાર રિપીટ થાય છે, એને આવર્તનીય એકમ અથવા પુનરાવર્તીય બંધારણીય એકમ અથવા તો રિપીટિંગ યુનિટ કહેવાય. ક્લિયર છે આટલા સુધીની વ્યાખ્યા? આગળ વાત કરીએ છીએ. પછીની જે વ્યાખ્યા છે એ છે ઓલિગોમર. આ ગયા લેક્ચરની અંદર આ જે વ્યાખ્યા અમુક છે આપણે વાત નથી થઈ, જેની અત્યારે વાત કરીએ છીએ. ઓલિગોમર શબ્દ એટલે શું? તો એ સિમ્પલ જ છે કે જે પોલિમરાઇઝેશન અંશ, હમણાં જે વાત કરી કે n બરાબર જેટલા પોલિમરનો આપણે જેટલા મોનોમર આપણે ભેગા કરીએ છીએ એની સંખ્યા. દિવાલ છે તો દિવાલની અંદર 1000 ઈંટોનો ઉપયોગ કર્યો તો આપણે બરાબર n બરાબર કેટલા થઈ ગયા 1000. અસંખ્ય ઈંટોનો ઉપયોગ કર્યો હોય તો n બરાબર અસંખ્ય. તો પોલિમર જે બનાવીએ છીએ એની અંદર જે n નું મૂલ્ય છે એ n નું મૂલ્ય જો 25 કરતા ઓછું હોય, n નું મૂલ્ય કેટલું 25 કરતા ઓછું, એટલે n છે એ 25 કરતા ઓછો હોય તો એવો જે પોલિમર છે ને એને ઓલિગો પોલિમર કહેવાય. વ્યાખ્યા બહુ સરળ છે, સમજો કે n એટલે શું? તો કે પોલિમરાઇઝેશન અંશ, કે મોનોમર જે રિપીટ થાય છે એની સંખ્યા, અને એ 25 કરતા ઓછી હોય તો એ પોલિમર. અને કેવો પોલિમર કહેવાય? ઓલિગોમર. સામાન્ય રીતે જો વાત કરીએ ને તો ઓલિગોમર છે ને એ પ્રવાહી અવસ્થામાં હોય. શું કામ પ્રવાહી અવસ્થામાં? કારણ કે 25 એકમ જ જોડાયેલા છે. આપણે ત્યાં અસંખ્ય એકમોની વાત કરીએ છીએ ને, અસંખ્ય એકમો જોડાય તો હમણાં જ વાત કરી કે પોલિમર છે ને બહુ મોટો બૃહદ મોલેક્યુલ, એટલે કે આપણે મેક્રો મોલેક્યુલ કહેતા હતા ને કે બહુ મોટો અણુ બની જાય તો એનું વજન કેવું થાય? ખૂબ વધી જાય. અને જેનું વજન વધારે હોય એની અવસ્થા કેવી થઈ જાય? ગહન અવસ્થા થઈ જાય. પણ જેનું વજન ઓછું એની અવસ્થા કેવી? પ્રવાહી અવસ્થા. અને સાવ ઓછું હોય તો એને આપણે ગેસ અવસ્થામાં લેતા હોઈએ. તો અહીંયા તો 25 કરતા ઓછું કીધું એટલે વજન કેવું થઈ જાય? ઓછું થઈ જાય, કારણ કે 25 થી ને ઓછા અણુઓ જોડાયેલા છે. સિમ્પલ આનું એક્ઝામ્પલ આપણે ઈંટ વાળું જ યાદ રાખવાનું કે 25 કરતા ઓછી એટલે સમજો ને 20 ઈંટો હોય તો એનું વજન કેટલું થાય? ઓછું થાય. પેલી આપણે 1000 ઈંટો લેતા હતા તો 1000 ઈંટનો વજન કેવું થાય? ખૂબ વધારે થાય. એ રીતે ધ્યાનમાં લેવાનું છે. તો જેટલું વારંવાર રિપીટ થતો જે યુનિટ હોય એની સંખ્યા ઓછી, એટલે કે n નું મૂલ્ય જેટલું ઓછું એટલું એ પ્રવાહી અવસ્થામાં હોય. એટલે અહીંયા આપણી પાસે 25 કરતા ઓછી સંખ્યા છે, એટલે પ્રવાહી અવસ્થામાં છે. જેટલા પણ પોલિમર બને એના ઉદાહરણો તો કે ફેવિકોલ જેવા એડહેસિવ અને પેઇન્ટમાં વપરાતા જે પણ પ્રવાહી છે એ દરેક પ્રવાહી છે પોલિમર છે, એ દરેક છે એ ઓલિગોમર પ્રકારના પોલિમર છે. ફેવિકોલ ને જેવા તમે આ એડહેસિવ ને પેઇન્ટની અંદર ઉપયોગ થતા જે લીકરો હોય એ તમે જોયેલા જ હશે. તો એ દરેકની અંદર વાત કરીએ છીએ કે એની અંદર જે n નું મૂલ્ય હોય એ 25 કરતા ઓછું હોય, એટલે પ્રવાહી અવસ્થામાં હોય. બરાબર છે. આગળ વાત કરીએ છીએ ભારે પોલિમર. તો ભારે પોલિમરની અંદર જો વાત કરું ને તો પોલિમરાઇઝેશન અંશ એટલે કે n નું મૂલ્ય કેટલું હોય? તો કે n નું મૂલ્ય છે ને એ 25 કરતા વધી જાય. એટલે n નું મૂલ્ય જો 25 કરતા વધી જાય તો એવો પોલિમર હોય ને એને ભારે પોલિમર કહેવાય. ભારે પોલિમર એટલે તો શબ્દ સમજાઈ ગયો છે, વજન વધી ગયું. જો વજન વધી જાય તો અવસ્થા હવે કઈ થઈ જાય? ઘન અવસ્થામાં આવી જાય.
તો એક વ્યાખ્યા આવડશે ને તો પાછળ ઓટોમેટિક તમને બીજી વ્યાખ્યાઓ સમજાવવામાં સહેલાઈ થઈ જશે. એટલે આ બે વ્યાખ્યા આપણા માટે નવી હતી. જૂના સિલેબસની અંદર આ વ્યાખ્યાઓ હતી. અત્યારે હાલના સિલેબસમાં આપણે આ વ્યાખ્યાઓ છે નહીં, પણ આપણે કન્સિડર એટલા માટે કરીએ છીએ કદાચ ક્યાંક શબ્દ આવી જાય તો ધ્યાનમાં રહીએ. બરાબર છે. આગળ વાત કરીએ છીએ કે આજે પોલિમર આપણે જે શબ્દ બોલીએ છીએ એનું વર્ગીકરણ વિશે વાત કરવાની છે કે પોલિમરનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે. એમાંથી એક વર્ગીકરણ વિશે આપણે વાત પણ આગળ કરેલી, પણ અત્યારે આપણે દરેક વર્ગીકરણો વિશેનો ખ્યાલ આજે લેવાનો છે આપણે, કે જેની અંદર વાત કરીએ છીએ કે પોલિમર પદાર્થ છે જે એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે. તો એની અંદર પહેલા તો સ્ત્રોતના આધારે વર્ગીકરણ કરીએ તો શું, તો કે સ્ત્રોતના આધારે વર્ગીકરણ જોઈએ ને તો સ્ત્રોત એટલે શું, તો કે જેમાંથી એ પોલિમર પદાર્થોના એકમો મળી આવે છે એના આધારે. તો એની અંદર વાત કરું ને તો પહેલો સ્ત્રોતના આધારે કુદરતી પોલિમર, જે કુદરતમાંથી મળતા હોય એવા કયા, તો કે પ્રોટીન છે, રબર છે, આ દરેક છે ને એ કુદરતમાંથી મળી આવે. બીજો પ્રકાર જોઈએ તો અર્ધ સંશ્લેષિત પોલિમર, જેને આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો સેલ્યુલોઝ નાઇટ્રેટ છે, એ અર્ધ સંશ્લેષિત એટલે કે અડધું કુદરતમાંથી મેળવેલો હોય અને અડધો એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને માનવે નિર્મિત કરેલો હોય. અને સંશ્લેષિત એટલે શું, તો કે સંપૂર્ણપણે માનવ નિર્મિત. તો સંશ્લેષિત પોલિમરનું બીજું નામ લેવું હોય તો માનવ નિર્મિત પોલિમર પણ બોલવામાં આવે છે. એટલે ના ખબર પડે તો અથવા કરીને લખવું સંશ્લેષિત પોલિમર અથવા માનવ નિર્મિત પોલિમર. ઉદાહરણો જોઈએ તો પીવીસી છે, કૃત્રિમ રબર છે, આ દરેક છે એ માનવ નિર્મિત છે, જે સંપૂર્ણપણે માનવે જ બનાવેલા હોય. આ સ્ત્રોતના આધારે વર્ગીકરણ વાત કરી. બંધારણના આધારે તો કે એનું બંધારણ કેવું છે એના આધારે રેખીય બંધારણ એટલે એકદમ સીધી લાઈનમાં જતા હોય એવા ઉદાહરણો જોઈએ તો રૂ અને ઊન. શાખીય એટલે કે એની અંદર એક શાખાઓ પડતી હોય, તો એવા શાખીય પોલિમરની વાત કરીએ છીએ કે જેમાં ટેફલોનનું ઉદાહરણ છે. મિશ્ર બંધિત એટલે શું, તો કે જેમાં રેખા એટલે કે સીધી લાઈન પણ હોય અને શાખાઓ પણ હોય, બંને વસ્તુનું મિશ્રણ એટલે મિશ્ર બંધિત. જેની અંદર ઉદાહરણ જોઈએ તો બેકેલાઇટનું ઉદાહરણ છે. દરેક પોલિમરોના ઉદાહરણો છે, જેના દરેક વિશે આપણે આગળ વાત કરવાના છીએ ડિટેલમાં. અત્યારે ખાલી આ વર્ગીકરણના પ્રકારો અને એના એક એક ઉદાહરણો ઘણી વખત MCQમાં પૂછાઈ જાય તો આ રીતનું ટેબલ હોય તો યાદ રહે એટલા માટે. પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણની જો વાત કરીએ તેની અંદર પહેલી પ્રક્રિયા છે એનું નામ છે યોગશીલ પોલિમર પ્રક્રિયા, જેને ઉદાહરણોમાં જોઈએ તો પોલિસ્ટાયરીન. એક છે હોમોપોલિમર, જેના ઉદાહરણ છે પોલીઇથિન. પછીનું છે કોપોલિમર છે, જેનું ઉદાહરણ SBR એટલે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર કહેવાય જેને. ચોથું એનો પ્રકાર છે સંઘનન પોલિમર, જેનું ઉદાહરણમાં જોઈએ તો નાયલોન 66, 66 નથી 66 બોલવાનું છે અહીં, નાયલોન 66. પછીના પ્રકારની અંદર જો વાત કરી દઉં વર્ગીકરણમાં તો એ આણ્વીય બળના આધારે તેમાં ઇલાસ્ટોમર પદાર્થો છે જેનું ઉદાહરણ છે નિયોપ્રિન છે. પછીની વાત કરું તો એ રેસાઓ છે કે જેમાં ઉદાહરણ તરીકે આપણે લેવાનું છે ટેરિલિન. પછી છે થર્મોપ્લાસ્ટિક પોલિમર કે જેની અંદર ઉદાહરણમાં લેવાનું છે પોલીઇથિન, અને એક છે થર્મોસેટિંગ પોલિમર જેનું ઉદાહરણ છે મેલેમાઇન. આ દરેક વિશે આપણે ટેન્શન ના લેશો, દરેકનો વ્યાખ્યાઓ અને એના ઉદાહરણો વિશે આપણે અત્યારે નીચે ડિટેલમાં ભણવાના છીએ. અત્યારે ખાલી આ તમને યાદ રાખવા માટે થોડીક વાત કરી દઉં છું કે આ રીતે યાદ રાખશો તો સહેલું થઈ જશે. અને પોલિમરાઇઝેશન પ્રક્રિયાની જે વૃદ્ધિ થાય કે કેટલા સુધી પ્રક્રિયા પહોંચી છે એની વૃદ્ધિના આધારે આપણે વર્ગીકરણ કરીએ તો યોગશીલ અથવા તો સાંકળરૂપ પોલિમરાઇઝેશન, અને બીજો પ્રકાર છે એનો સંઘનન અથવા તબક્કાવાર પોલિમરાઇઝેશન. તો આ એનું સિમ્પલ એક વર્ગીકરણ છે જે તમારે અહીં ખાસ ધ્યાનમાં લેવાનું છે. અને આ દરેક વર્ગીકરણ વિશે અત્યારે આપણે હાલમાં ડિટેલમાં વાત કરવાના છીએ, જેની અંદર આપણું પહેલું વર્ગીકરણ આવે છે સ્ત્રોતના આધારે વર્ગીકરણ. સ્ત્રોત એટલે કે જેમાંથી એ મળી આવે છે એના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. તો સ્ત્રોતના આધારે જો વાત કરીએ ને તો ત્રણ પ્રકાર જે હમણાં વાત કરીએ એમ. એક છે આપણી પાસે કુદરતી પોલિમર કે જેની અંદર આપણે વાત કરીએ તો કુદરતમાંથી જે પોલિમર મળી આવતા હોય એને આપણે કુદરતી પોલિમર કહીએ. જેમ કે વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, એમાંથી જે પોલિમર મળી આવતા હોય એને આપણે કુદરતી પોલિમર કહેવામાં આવે. જેમ કે ઉદાહરણ જોઈએ તો પ્રોટીન છે, સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ છે, રેઝિન, રબર, આ દરેક પોલિમર છે એ કુદરતમાંથી મળે છે, આપણે બનાવતા નથી આને. એ વનસ્પતિ હોય કે પ્રાણી એના શરીર અથવા તો વનસ્પતિમાંથી એ મળી આવતા હોય છે. તો સંપૂર્ણપણે કુદરતી છે, નેચરમાંથી મળી આવે છે આપણે. બીજા પ્રકારની અંદર જો વાત કરું તો અર્ધ સંશ્લેષિત.
અડધો આપણને કુદરતમાંથી મળતો હોય ભાગ અને અડધો એના ઉપર આપણે રાસાયણિક પ્રક્રિયા કરી અને આપણે નિર્માણ કરતા હોય એવા પોલિમર. એની અંદર વાત કરીએ તો કુદરતમાં રહેલા જે પોલિમરો છે એ પદાર્થો સાથે આપણે શું કરવાનું તો કે એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કરવાની છે અને એ રાસાયણિક જે પ્રક્રિયા કરી અને જે પોલિમર આપણે બનાવવામાં આવે એ પોલિમરને આપણે શું કહીએ તો કે અર્ધસંશ્લેષિત પોલિમર કહેતા હોઈએ છીએ. ઉદાહરણ જોઈએ તો કે સેલ્યુલોઝ જે છે એ તમે જોશો ને તો એ શેમાંથી તો કે કુદરતમાંથી મળી આવે છે. તો આને તમે આ રીતે પણ લખી શકો સેલ્યુલોઝ છે અને એ સેલ્યુલોઝની અંદર તમે પ્રક્રિયા કરવાની છે કઈ તો કે અહીંયા એસિટાઇલેશન લખવાનું. આ જગ્યાએ તમારે એસિટાઇલેશન લખવાનું છે અને અહીંયા તમને શું મળે તો કે આ જગ્યાએ તમને સેલ્યુલોઝ એસિટેટ મળે. આ સેલ્યુલોઝની અંદર એક નંબરની પ્રક્રિયા કરી. સેલ્યુલોઝ છે પોતે કેવો છે હમણાં જ કીધું ઉપરનો પ્રકાર જો કુદરતી પોલિમર જેમાં લખ્યું આપણે સેલ્યુલોઝ છે એ કુદરતમાંથી મળી આવે છે અને આ જે સેલ્યુલોઝ છે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી નવો પોલિમર બનાવો એ આપણા માટે અર્ધસંશ્લેષિત થઈ ગયો. કારણ કે કુદરતમાંથી જે પોલિમર મળે એના ઉપર તમે રાસાયણિક પ્રક્રિયા કરો અને જે પોલિમર મળે એને આપણે શું કહીએ છીએ અર્ધસંશ્લેષિત પોલિમર. એટલે સેલ્યુલોઝ છે એ કુદરતમાંથી મળે છે અને એના ઉપર આપણે રાસાયણિક પ્રક્રિયા કરવાની. એ પ્રક્રિયાનું નામ શું તો કે એસિટાઇલેશન. તમારે જે અહીં લખવાનું છે એસિટાઇલેશન. અને અહીંયા તમને સામે નિપજ તરીકે શું મળે તો કે અહીંયા મળશે તમને સેલ્યુલોઝ એસિટેટ જેને રેયોન તરીકે પણ ઓળખીએ. આ જ સેલ્યુલોઝની અંદર તમે જો બીજી પ્રક્રિયા કરો જે પ્રક્રિયાનું અહીંયા નામ લખવાનું છે અહીંયા નાઇટ્રેશન. તો સેલ્યુલોઝ નાઇટ્રેશન કરવામાં આવે તો સેલ્યુલોઝ નાઇટ્રેટ મળશે તમને અહીંયા. સેલ્યુલોઝની અંદર નાઇટ્રેશન પ્રક્રિયા કરવામાં આવે તો સેલ્યુલોઝ નાઇટ્રેટ મળશે. તો આવી બે પ્રક્રિયા સિમ્પલ તમારે તો અહીં સીધું લખેલું છે કે સેલ્યુલોઝના વ્યુત્પન્નો એટલે કે એના અલગ અલગ બંધારણોની અંદર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો નવા બંધારણો ઉત્પન્ન કરી શકાય. જેમ કે સેલ્યુલોઝ એસિટેટ એટલે કે રેયોન અને બીજું છે સેલ્યુલોઝ નાઇટ્રેટ. તમને જે રીતે સમજાય એ રીતે તમારે લખવાનું છે. આ રીતે સિમ્પલ લખશો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર જ છે. અને ત્રીજો પ્રકાર જે છે એ સંશ્લેષિત પોલિમર. તો સંપૂર્ણપણે માનવ નિર્મિત હોય જે માણસે જ ઉપયોગ કરીને બનાવેલો હોય પોલિમર એને માનવ નિર્મિત અથવા તો સંશ્લેષિત પોલિમર કહેવાય. રોજિંદા જીવનની અંદર અથવા તો ઉદ્યોગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જે વપરાય છે એ સંશ્લેષિત પોલિમર છે. ઉદાહરણ આપીએ તો પ્લાસ્ટિક છે, જે પોલિથીન બેગ આપણે જે કાળા કલરના જે જબલાઓ ઉપયોગ કરીએ છીએ, કૃત્રિમ રેસાઓ હોય એમ જેમ કે નાયલોન સિક્સિક છે અને કૃત્રિમ રબર બ્યુના એશ, આ દરેક છે માનવ નિર્મિત અથવા તો માનવ સર્જિત કે સંશ્લેષિત પોલિમર છે એવું કહેવાય. આ ત્રણ પ્રકાર આપણે ભણ્યા અહીંયા. સ્ત્રોતના આધારે વર્ગીકરણ હતું જેમાં કુદરતી પોલિમર, અર્ધસંશ્લેષિત પોલિમર અને સંશ્લેષિત પોલિમર. આગળના વર્ગીકરણની અંદર જો વાત કરીએ તો હવેનું જે વર્ગીકરણ છે બંધારણના આધારે વર્ગીકરણ છે. તો બંધારણના આધારે વર્ગીકરણ કરીએ તો એની અંદર પણ આપણે આવા પ્રકારો જોવાના છે કે જેની અંદર પહેલો પ્રકાર છે એનું નામ છે રેખીય પોલિમર. તો રેખીય પોલિમરની અંદર શું તો કે જે એક સિમ્પલ રેખા સ્વરૂપે જ આગળ વધતા છે. તમે અહીં જોશો તો એક પણ શાખા વચ્ચે આવેલી નથી, આ રીતે આમ સીધા જ ચાલ્યા જાય છે. આ દરેક જે લાઈન છે એ કોઈ સાથે વચ્ચેથી ક્યાંય શાખા પડતી નથી, કોઈ સાથે જોડાયેલી પણ નથી, સીધા એમણે ચાલ્યા જ જાય. તો એકદમ લાઈનમાં આ રીતે આગળ વધતા હોય એવા પોલિમરને રેખીય પોલિમર કહેવાય. એટલે વ્યાખ્યાની અંદર જોયું છે કે મોનોમરના એકમો એ એકબીજા સાથે જોડાય અને લાંબી રેખીય સાંકળ બનાવે તો એવા પોલિમરને રેખીય પોલિમર કહેવાય. એકબીજા સાથે આમ જોડાય અને લાંબી રેખામાં જ જોડાતા જતા હોય, વચ્ચે કોઈ શાખા પડતી ના હોય તો એને રેખીય પોલિમર કહેવાય. આવા જે રેખીય પોલિમરની વાત કરીએ તેના જે મોનોમરના અણુઓની જે ગોઠવણી હોય કેવી હોય તો કે નિયમિત હોય તો જે સીધી લાઈનમાં જોડાય. આપણે કોઈ લાઈન બનાવવી હોય તો એ લાઈનને તમે જેટલું આમ સીધી રીતે જોડેલું હોય તો એટલું જ એ ગોઠવણી કેવી કહેવાય આપણે નિયમિત કહેવાય. તેમજ આ જે મોનોમરના અણુઓ છે એમની વચ્ચે કેવું તો કે આંતર આણ્વીય આકર્ષણ બળ પણ વધારે હોય. એટલે કે જેટલી ગોઠવણી તમારી નિયમિત હોય એટલું એમના વચ્ચે આંતર આણ્વીય જે આકર્ષણ હોય એ પણ કેવું હોય વધારે હોય. એટલે આકર્ષણ જેટલું વધારે એટલી એની ઘનતા પણ કેવી હોય વધારે હોય. એના ગલન બિંદુ પણ કેવા હોય ખૂબ ઊંચા હોય અને ખેંચાણ ક્ષમતા પણ એની કેવી હોય સારી હોય કે જલ્દી ખેંચાય
નહીં આપણાથી. એટલે ખેંચાણ ક્ષમતા એટલે શું? તો કે તમે જેટલું એમને ખેંચો છતાં પણ એ તૂટે નહીં. ઘણા રબર એવા હોય કે જેને તમે ખેંચો તો ખેંચાય તો ખરા જ, પણ એ તૂટી શકે નહીં એવા. એટલે ખેંચાણ ક્ષમતા એની બહુ સારી હોય, તમે ખૂબ એને ખેંચી શકો એમ. તો આ રેખીય પોલિમર છે એના ગુણધર્મો વિશેની વાત થઈ. હવે આ જે રેખીય પોલિમર છે એ એની અંદર રેસાઓનો સમાવેશ થાય, અને એની અંદર ઉદાહરણોની અંદર જોઈએ તો કયા કયા? તો કે રેખીય પોલિમર સ્વરૂપે રૂ, ઊન, રેશમ, લિનન વગેરે છે એ રેખીય પોલિમરના ઉદાહરણો છે. જ્યારે કૃત્રિમ આ જે છે ને એ કુદરતમાંથી મળતા હતા એવા રેખીય પોલિમરો છે. તો કૃત્રિમ રેખીય પોલિમરો કયા કયા? તો કૃત્રિમની અંદર છે ટેરેલિન, નાયલોન, પોલિએસ્ટર, ઓર્લોન, આ બધા કૃત્રિમ રેખીય પોલિમરો છે. તો આ રેખીય પોલિમર કે જેની અંદર એ પોલિમરો સીધા લાઇનની અંદર નિયમિત ગોઠવણીથી જોડાય અને એક પ્રકારની લાઇન એટલે કે સાંકળમાં આગળ વધતા હોય, તો એવા પોલિમરને આપણે શું કહીએ છીએ? રેખીય પોલિમર કહેવાય. હવે આગળ જો વાત કરીએ તો પછીનો જે પ્રકાર છે એ પ્રકારનું નામ છે શાખીય પોલિમર. તો શાખીય પોલિમરની અંદર સિમ્પલ વાત કરીએ તો શાખીય એટલે શું? તો કે શાખા. તો હવે શાખાઓ બનતી હશે તો કે આપણે જેમ કીધું હતું ને એમ કે આવી રીતે આમ લાંબી લાઈનમાં પોલિમરો જોડાયેલા હોય પણ વચ્ચે વચ્ચે એમાં આ રીતે આમ શાખાઓ પણ આવતી હશે. તો આ શાખાઓ એટલે બ્રાન્ચ, અને બ્રાન્ચ પોલિમર બોલાય. પેલો રેખીય એટલે લિનિયર પોલિમર કહેવાય. લિનિયર એટલે સીધું, શાખીય એટલે શાખાઓ વચ્ચે બ્રાન્ચ પડતી હોય. તો એવા પોલિમરના ઉદાહરણ પણ આપ્યા છે. તમે અહીં જોઈ શકો છો કે આ એક સીધી આ રીતની એક લાઈન છે કે જેની અંદર વચ્ચે વચ્ચે અહીંયા આ રીતે આમ શાખા પડેલી છે. પછી અહીંની એક નીચે બીજી એક પોલિમરની એક લાઈન છે કે જેની અંદર પણ આ રીતે અહીંયા આમ શાખાઓ પડેલી છે. બે એકબીજાને અડેલા નથી, વચ્ચે જોશો તો અહીં ગેપ છે, બંને બાજુ અહીંયા વચ્ચે ગેપ છે, એકબીજાને અડકીને નથી આવેલા, શાખા છે. તો આ રીતે તમે શાખીય પોલિમર વિશે વાત કરી શકો, જેની અંદર આપણે વ્યાખ્યા તરફ જોઈએ છે કે મોનોમરના ઘટકો જે છે એકબીજા સાથે જોડાય અને એક લાંબી સરળ શૃંખલા બનાવે. એટલે કે લાંબી એક લાઈન બનાવે પેલા તો આ રીતે આમ, પછી તો કે આ શૃંખલાઓમાં વચ્ચે શાખાઓ ધરાવતી હોય. આ લાંબી લાઈન થઈ એટલે શૃંખલા થઈ ગઈ, અને શૃંખલામાં વચ્ચે આ રીતે આમ શાખાઓ આવતી હોય. તો એવો જે પોલિમર છે ને એને આપણે શાખીય પોલિમર છે એવું કહી શકાય. તો આ પ્રકારના પોલિમરની અંદર વાત કરીએ તો બંધારણમાં લાંબી સરળ જે શૃંખલાઓમાં વચ્ચે વચ્ચે શું હોય? તો કે આવી શાખાઓ આવેલી હોય. આ પ્રકારના જે પોલિમર છે એના ઉદાહરણો જોઈએ તો લો ડેન્સિટી પોલિમર આગળ વાત કરવાના જ છીએ, એટલે કે એલડીપી, અને જેને આપણે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે આના વિશે પણ આપણે વાત કરવાના છીએ. બીજા ઉદાહરણો જોઈએ તો પોલિસ્ટાયરીન છે, પીવીસી છે, ટેફલોન છે, આ બધા શાખીય પોલિમર છે. આ દરેક અન્ય પ્રક્રિયાઓ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. અને આ પ્રકારના જે મોનોમર છે એની ગોઠવણીની અંદર જો વાત કરું તો એ અનિયમિત હોય. કેમ? તો કે વચ્ચે શાખાઓ આવી ગઈ, એટલા માટે એની ખેંચાણ ક્ષમતા, ઘનતા છે, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ એ જે રેખીય પોલિમર હતા ને એના કરતાં ઓછા થઈ જાય. કેમ? ગોઠવણી અનિયમિત થઈ ગઈ. જો નિયમિત ગોઠવણી હોય તો એની ઘનતા, ખેંચાણ ક્ષમતા, ગલનબિંદુ ખૂબ વધારે હોય, પણ અહીંયા તો અનિયમિત ગોઠવણી છે તો એની ખેંચાણ ક્ષમતા, ઘનતા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ આ બધું કેવું હોય? ઓછું હોય. કોના કરતાં? રેખીય કરતાં. ક્લિયર છે? તો આ આપણા માટે પ્રકાર જે હતો એ એક શાખીય પોલિમર હતો. શાખીય પોલિમર પછી આપણે જે પ્રકાર આવશે એનું નામ છે મિશ્ર બંધિત પોલિમર. તો મિશ્ર બંધિત પોલિમરની અંદર જો આપણે વ્યાખ્યાની અંદર જોઈએ તો એની અંદર શું છે? તો મિશ્ર બંધિત કોને કહેવાય? તો કે એની અંદર મિશ્રણ છે. કોનું કોનું? તો પહેલો પ્રકાર આપણે કયો ભણ્યા? તો કે રેખીય પોલિમર. બીજો પ્રકાર આપણે કયો ભણ્યા? તો કે શાખીય પોલિમર, કે જેમાં શું હતું? તો કે આ રીતે આમ શાખાઓ હતી. તો આ બે પ્રકાર આપણે આમ ભણ્યા, એક રેખીય પોલિમર હતો પહેલો અને બીજો શાખીય. હવે મિશ્ર બંધિત એટલે શું? તો કે રેખીય અને શાખીયનું મિશ્રણ. એટલે કે જે આ શાખાઓ હતી ને એ શાખાઓ હવે કોની? તો કે રેખીય પોલિમર હોય એની સાથે આ રીતે જોડાઈ જાય તો મિશ્રણ થઈ ગયું. રેખીય પોલિમર અને શાખીય પોલિમરનું શું થઈ ગયું? અહીંયા મિશ્રણ બની ગયું. એવા પોલિમરને શું કહેવાય? મિશ્ર બંધિત. તો એની અંદર વાત કરીએ તો આની અંદર આ પ્રકારના જે પોલિમરમાં મોનોમરના એકમો એકબીજા સાથે મિશ્ર બંધિત થઈ અને ત્રિપરિમાણીય માળખું બનાવતા હોય. અહીં તમે જોઈ શકો છો
કે આ જે રચના છે એની અંદર દરેક મોનોમરો એકબીજા સાથે જોડાઈ જાય છે અને એક પ્રકારનું ત્રિપરિમાણીય માળખું બનાવે છે. અને આ જે ત્રિપરિમાણાત્મક જે માળખું છે એ પોલિમરને માળખાકીય પોલિમર કહેવાય અથવા તો મિશ્રબંધિત પોલિમર પણ કહેવાય. હવે અહીંયા રચના છે ને એકદમ જટિલ થઈ ગઈ. તમે જોતા હશો તો એની અંદર તમને આ જે રચના છે એ કેવી થઈ ગઈ તો કે દરેક અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે તો ખૂબ મજબૂતાઈથી જોડાઈ ગયા. હવે જાળીદાર રચના થઈ ગઈ. તમે અહીં જોશો તમને આમ જાળી જેવી રચના અહીં જોવા મળશે. એટલા માટે આ જે છે ને એ પોલિમર છે ખૂબ મજબૂત હોય અને આ પ્રકારના જે પોલિમર છે ને એની વાત કરીએ તો સખત હોય, બરડ હોય અને ઘનતા કેવી હોય ઊંચી હોય. કારણ કે જાળીદાર રચના થઈ ગઈ ને એટલા માટે એના ઉદાહરણ જોઈએ તો બેકેલાઇટ છે એટલે કે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન કહેવાય અને મેલેમાઇન એટલે ફોર્માલ્ડિહાઇડ રેઝિન. તો આ દરેક પ્રકારના જે પોલિમરો છે એ એના ઉદાહરણો છે. આ બંને પોલિમર બેકેલાઇટ અને મેલેમાઇન એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છીએ. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે. તો આ આપણું વર્ગીકરણ હતું જેની અંદર આપણે એના બંધારણના આધારે વર્ગીકરણ જોયું કે જેની અંદર વાત કરીએ તો રેખીય પોલિમર પહેલા જોયું, ત્યારબાદ શાખીય પોલિમર અને મિશ્રબંધિત પોલિમર. આગળ વાત કરીએ છીએ હવે. તો આગળ હવે પ્રકાર આવશે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે કઈ રીતે થાય છે એના આધારે એનું વર્ગીકરણ જોઈએ. તો એની અંદર પહેલો પ્રકાર છે એ કયો છે તો કે યોગશીલ પોલિમરાઇઝેશન. યોગશીલ પોલિમરાઇઝેશન કોને કહેવાય? સિમ્પલ એનું ઉદાહરણ સમજી લે ને તો પણ એની વ્યાખ્યા સમજાય એવું છે કે કોઈ પણ એવો પોલિમર કે જે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા હોય. તો એવા પોલિમર ની બનાવટ કે જેમાં જે મોનોમર આપણે ઉપયોગ કરીએ છીએ એ મોનોમરની અંદર દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ અને એ દ્વિબંધ અથવા તો ત્રિબંધને આપણે તોડવાનો છે અને તોડી અને આવા અસંખ્ય મોનોમરને જોડવાના છે અને જોડ્યા પછી જે પોલિમર મળે એ પોલિમર છે એ આપણા માટે યોગશીલ પોલિમર છે એવું કહેવાય. તો યોગશીલ પોલિમરનો મતલબ સમજો કે એવા અસંખ્ય મોનોમરના અણુઓ કે જેની અંદર દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ એને આપણે તોડી અને આવા અસંખ્ય જે મોનોમર છે એને આપણે રાસાયણિક પ્રક્રિયાથી જોડવાના છે અને મોનોમર અસંખ્ય જોડ્યા પછી એનો એક પોલિમર બનાવવાનો. એ પોલિમરને આપણે યોગશીલ પોલિમર કહીશું અને આ જે પ્રક્રિયા છે એને આપણે યોગશીલ પોલિમરાઇઝેશન કહીશું. આશા રાખું વ્યાખ્યા દરેકને સમજાણીએ છે. અહીં જોઈએ છીએ વ્યાખ્યાને આપણે એક એક શબ્દ દ્વારા કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા એવા અસંખ્ય મોનોમરના અણુઓ આપણે લેવાના છે. એટલે આપણે અહીંયા અસંખ્ય એવા મોનોમર લીધા જે મોનોમરનું નામ છે વિનાઇલ સાયનાઇડ અથવા તો એક્રિલોનાઇટ્રાઇલ. વિનાઇલ શબ્દનો અર્થ તમને ફરી પાછો અહીં કહી દઉં કે વિનાઇલ કોને કહેવાય. તો વિનાઇલ એટલે શું તો કે બે કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ હોય અને એમાંનો જે ડબલ બોન્ડ વાળો કાર્બન એમાં આ રીતે બીજા કોઈ સાથે જોડાયેલો હોય તો એને વિનાઇલ શબ્દ વપરાય એના માટે અથવા તો એ વિનાઇલિક કાર્બન છે એવું કહેવાય. 11મા ધોરણની અંદર આ વિનાઇલિક કાર્બન, એલાઇલિક કાર્બન એના વિશેની વ્યાખ્યાઓ અને ઉદાહરણો આપણે કીધેલા કાર્બનિક રસાયણ સમજતા હતા ત્યારે. એ જ વસ્તુ અહીં આપણે જોઈએ છે ફરી પાછી કે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને એ ડબલ બોન્ડ વાળો જ કોઈ કાર્બન એ બીજા કોઈ સાથે જોડાતો હોય તો જે કાર્બન ડબલ બોન્ડ વાળો છે એ કાર્બનને આપણે વિનાઇલિક કાર્બન કહેવાય. ક્લિયર છે? અને આ વિનાઇલ માટે વાત કરીએ છીએ કે વિનાઇલની અંદર આપણે અહીંયા જે જોડાયેલું છે એ CN એટલે સાયનાઇડ સમૂહ કહેવાય. એટલા માટે એનું નામ થઈ જાય આપણા માટે વિનાઇલ સાયનાઇડ. બીજું એનું નામ છે સામાન્ય નામ એક્રિલોનાઇટ્રાઇલ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બંને નામ આપણે યાદ રાખવાના છે. આવા અસંખ્ય મોનોમર લેવાના કે જેની અંદર આપણી પાસે દ્વિબંધ પણ હોવો જોઈએ અથવા તો ત્રિબંધ બેમાંથી કોઈ પણ એક હોવો જોઈએ. અને આવા અસંખ્ય મોનોમર લઈ અને એને એકબીજા સાથે આપણે યોગશીલ પ્રક્રિયા કરવાની અને રાસાયણિક બંધથી એને જોડવાના છે. તો યોગશીલ પ્રક્રિયાની અંદર તમારે કરવાનું શું તો કે આ જે દ્વિબંધ અથવા ત્રિબંધ હોય એને આપણે તોડી નાખવાના એટલે બંને બાજુ એક એક જગ્યા ખાલી પડે એને આપણે ઓપન કરી દેવાની છે અને આવા અસંખ્ય જોડી દેવાના છે જેને આપણે યોગશીલ પોલિમર તરીકે ઓળખતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો ઇથિનમાંથી બનતો પોલીઇથિન, ઇથિનમાંથી પોલીઇથિન બનાવવો અથવા તો પ્રોપીન હોય તેમાંથી પોલીપ્રોપીન.
અથવા તો સ્ટાયરીન હોય તેમાંથી પોલિસ્ટાયરીન. આ દરેક ઉદાહરણો છે એ કેવા છે તો કે યોગશીલ પોલિમરના છે. તો આની અંદર તમને તમે દરેક ઉદાહરણો જોઈએ ને તો એની અંદર તમે શબ્દને ધ્યાન રાખશો ને તો ખબર પડશે કે ઇથિનમાંથી બનતો પોલીઇથિન. આગળ ખાલી પોલી નામનો શબ્દ ઉમેરવામાં આવે છે કે ઇથિન છે ને એ અસંખ્ય ભેગા થઈ જાય ને તો પોલીઇથિન બની જાય. આગળ પોલી શબ્દ એટલે અસંખ્ય થઈ ગયા. પ્રોપીન છે ને તો પ્રોપીન અસંખ્ય ભેગા થાય ને તો એ પોલીપ્રોપીન બની જાય. સ્ટાયરીન છે તો અસંખ્ય ભેગા થાય તો પોલીસ્ટાયરીન બની જાય. દરેકને આ વસ્તુ ક્લિયર થઈ. આગળ વાત કરીએ છીએ કે આજે એક્રિલો નાઇટ્રાઇલ હતો તો વિનાઇલ સાયનાઇડ હતો. એને યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા આપણે બે બંધ જે વચ્ચે છે ડબલ બોન્ડ એને તોડી બંને બાજુ આપણે ઓપન કરી અને એને લખીએ છીએ આપણે પોલી એક્રિલો નાઇટ્રાઇલ, કે જે એક્રિલો નાઇટ્રાઇલ હતું એને આપણે હવે પોલી એક્રિલો નાઇટ્રાઇલ શબ્દ વાપરીએ છીએ. એનું સામાન્ય એક બીજું નામ છે જે ઉદ્યોગની અંદર ને ઉપયોગ થતું હોય, ઓર્લોન. તો આ બંને નામો આપણે યાદ રાખવાના છે કે ઓર્લોન અથવા તો પોલી એક્રિલો નાઇટ્રાઇલ. પોલી એક્રિલો નાઇટ્રાઇલ છે તો એમાં પોલી એટલે પી શોર્ટમાં લખવું હોય, એક્રિલો એટલે એ અને નાઇટ્રાઇલ એટલે એન. તો PAN આવું શોર્ટમાં પણ બોલવામાં આવે છે. આ આપણો પ્રકાર હતો એ યોગશીલ પોલિમર થઈ ગયો. હવે બીજા પ્રકાર તરફ જઈ રહ્યા છીએ આપણે, હોમોપોલિમર. જેને હોમો એટલે અર્થ થાય સેમ એટલે સમાન, એટલે એના ઉપરથી એનું બીજું નામ આવે છે સમ પોલિમર પણ આને બોલવામાં આવે છે. હોમો એટલે શું તો કે સેમ અને અથવા તો સમાન, એટલે સમ પોલિમર પણ આને કહેવામાં આવે. તો સમ પોલિમર એટલે શું તો કે સમ પોલિમરનો મતલબ થાય સમ એટલે સમાન. તો એવો પોલિમર બનાવવો કે જેમાં મોનોમર જે જોડાય છે એ જોડાતા જે મોનોમર છે એ અસંખ્ય જોડાય ત્યારે જ પહેલા તો પોલિમર બને. હવે આવા જોડાતા જે મોનોમર છે એ એક જ પ્રકારના મોનોમરથી જો પોલિમર બનતો હોય તો એવા પ્રકારના પોલિમરને હોમોપોલિમર કહેવાય. ઉદાહરણ તમે જોઈ શકો કે ઇથિન છે તો આવા અસંખ્ય ઇથિન જ જોડાય છે, એમાં બીજું કોઈ વસ્તુ ભેગી કરતા નથી. આગળ જોશું ને તો આપણે બીજી પણ વસ્તુઓને ભેગી કરીને એક સાથે બે પદાર્થો અથવા તો બે પ્રકારના મોનોમરને ભેગા કરી અને પોલિમર બનાવશું. અત્યારે આપણે જે આ પોલિમરનું ઉદાહરણ લીધું એમાં એક જ પ્રકારનો મોનોમર લઈને અને એનો પોલિમર બનાવેલો છે. એટલે એક જ પ્રકારના મોનોમર અસંખ્ય જોડાય અને જે પોલિમર બનાવે એને હોમોપોલિમર કહેવાય. વ્યાખ્યા અહીંયા પણ લખેલી પણ છે આપણે કે એક જ પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાય અને જે પોલિમર બનાવે તેને આપણે શું કહીએ છીએ હોમોપોલિમર કહીએ છીએ. અને એ જે પ્રક્રિયા છે એને હોમોપોલિમરાઇઝેશન કહેવામાં આવે. એટલે અહીંયા આપણે આ જે યોગશીલ પોલિમર છે ને એ યોગશીલ પોલિમર પણ બોલાય. શું કામ? યોગશીલ પોલિમર એટલે યોગશીલની વ્યાખ્યા યાદ કરો, એમાં શું હતું કે એમાં તો ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે એવા અસંખ્ય મોનોમરો જોડાય કે જે દ્વિબંધ અથવા ત્રિબંધ થી જોડાયેલા હોય, બનેલા હોય અને એ બંધને આપણે તોડી અને રાસાયણિક બંધથી આપણે એને જોડવાના છે. એનું નામ યોગશીલ પોલિમરાઇઝેશન. એટલા માટે અહીં યોગશીલ લખેલું છે, એટલે કન્ફ્યુઝન જરા પણ કરવા નથી. હોમોપોલિમરનો મતલબ શું છે કે આમાં જે અસંખ્ય મોનોમરો જોડાયેલા છે જો એક જ પ્રકારના હોય તો એને હોમોપોલિમર કહેવાય અથવા તો સમ પોલિમર કહેવાય. પ્રક્રિયાનું નામ તો યોગશીલ પોલિમરાઇઝેશન જ થશે, કારણ કે યોગશીલનો મતલબ છે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા અસંખ્ય મોનોમરો. એટલે આ બે વાત ક્લિયર થઈ છે. યોગશીલ એટલે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા મોનોમર રાસાયણિક પ્રક્રિયાથી જોડાય ત્યારે પોલિમર બને. અને હોમોપોલિમર એટલે શું તો કે અસંખ્ય મોનોમર જોડાય. એના માટે એ જરૂરી નથી કે દ્વિબંધ હોવો જોઈએ કે ત્રિબંધ હોવો જોઈએ, સમાન મોનોમર હોવા જોઈએ. આ બંને શબ્દોને ખાસ ધ્યાનમાં લેવાના છે. તો બે વ્યાખ્યાઓથી આપણા માટે. એક આપણે પહેલી વ્યાખ્યા ભણ્યા એ કઈ હતી યોગશીલ પોલિમરાઇઝેશન, બીજી વ્યાખ્યા આપણે હોમોપોલિમર અથવા તો સમ પોલિમર, અને ત્રીજી વ્યાખ્યા તરફ જઈ રહ્યા છીએ આપણે કોપોલિમર અથવા તો સહપોલિમર. તો અહીંયા શું વ્યાખ્યા થશે? સહપોલિમરનો અર્થ શું થાય? સહભાગી થવું, એટલે કે કોઈ સાથે ભાગીદારી કરવી. તો એની અંદર આપણે ઉદાહરણ જોશું ને તો પણ પહેલાની જેમ ખબર પડી જશે. હોમોપોલિમરનો અર્થ શું? તો એક જ પ્રકારના અસંખ્ય મોનોમરો જોડાય ને જે પોલિમર બનાવે એ હોમોપોલિમર. હવે બે કે તેથી વધારે અસંખ્ય જુદા જુદા મોનોમર જોડાય
બે કે બેથી વધારે અસંખ્ય જુદા જુદા મોનોમર જોડાય અને જે પોલિમર બનાવે એ પોલિમરને શું કહેવાય? કોપોલિમર. પ્રક્રિયાનું નામ તો શું થશે? યોગશીલ પોલિમરાઇઝેશન જ થશે. કેમ? યોગશીલનો અર્થ તો આપણે જાણીએ છીએ, દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતો મોનોમર હોય એટલે પ્રક્રિયાનું નામ થઈ ગયું આપણા માટે યોગશીલ. અહીંયા એક વસ્તુને તમે ખાસ ધ્યાન રાખજો કે આપણે અહીંયા જે યોગશીલ પોલિમરાઇઝેશન લખીએ ને એની અંદર તમારે જો એક જ પ્રકારના મોનોમરથી એ પોલિમર બનતો હોય તેને યોગશીલ હોમોપોલિમરાઇઝેશન પણ શબ્દ લખી શકાય. આપણે શું કહેવા માંગુ છું સમજો બરાબર? કે જે હોમોપોલિમર છે ને એની અંદર અહીંયા વાત કરું છું કે જે આ હોમોપોલિમર છે એ એક જ પ્રકારના મોનોમરથી બનેલો છે. વાતને બરાબર સમજો. તો એની અંદર આપણે તમે અહીંયા આગળ પોલિમરાઇઝેશન જે શબ્દ છે એની અંદર આગળ અહીંયા હોમો પણ લખી શકો. અહીંયા વાતને બરાબર સમજો છો? આ પ્રક્રિયાનું નામ શું લખી શકાય? યોગશીલ હોમોપોલિમરાઇઝેશન. એટલે એની અંદર બંને વસ્તુનો અર્થ આવી જાય. યોગશીલ એટલે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતો મોનોમર પણ છે અને એક જ મોનોમર છે એટલે હોમોપોલિમરાઇઝેશન. એ જ રીતે હું તમને એ સમજાવવા માંગુ છું કે જે આપણે આ કોપોલિમર શબ્દને સમજવાનો છે એની અંદર આપણે શું લઈ શકાય? તો કોપોલિમરનો અર્થ શું છે? તો કે બે પ્રકારના અલગ અલગ અસંખ્ય મોનોમરને જોડવાના છે એટલે આપણા માટે એને કોપોલિમર કહેવાય કે જેમાં બે મોનોમર એકબીજા સાથે સહભાગી થઈને પોલિમર બનાવે એટલે એને આપણે સહપોલિમર કહીએ છીએ. અને યોગશીલ શું કામ? તો કે બંને છે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવનારા પોલિમરો છે એટલા માટે એને શું કહેવાય? યોગશીલ પોલિમર. હવે પ્રક્રિયા તો કઈ છે આપણી? તો કે યોગશીલ જ છે. બીજું પોલિમરાઇઝેશન જ થાય છે પણ કોપોલિમર છે એટલે અહીં શબ્દ આપણે કયો લઈ લેવાનો? હવે કોપોલિમરાઇઝેશન. પહેલામાં આપણે શબ્દ કેવો લેવાનો છે? હોમોપોલિમરાઇઝેશન. અહીંયા કયો લેવાનો છે? કોપોલિમરાઇઝેશન. ક્લિયર હવે? ઓકે. પ્રક્રિયા કેવી રીતે થાય એની ખાલી સમજણ લઈ લઈએ આપણે કે પ્રક્રિયાની અંદર અહીંયા આપણે ઉદાહરણ જે લીધેલું છે સ્ટાયરીન અને બ્યુટા 1,3-ડાઇન નું લીધેલું છે. તો સ્ટાયરીનનું બંધારણ આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી દીધી કઈ રીતે અલગ અલગ બંધારણો આપણી પાસે આવી શકે સ્ટાયરીનના, અને એ એક પ્રકારનો આપણે અસંખ્ય એવા મોનોમર લીધેલા છે. બીજો મોનોમર આપણે બ્યુટા 1,3-ડાઇન લીધેલો છે. આનો અર્થ પણ મેં વાત કરી દીધી કે બ્યુટા 1,3-ડાઇન નો અર્થ શું થાય? તો આગળના લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી. બ્યુટા એટલે 4. તો આની અંદર તમે જોશો 4 કાર્બન આપણી પાસે આવેલા છે અને આ 4 જે કાર્બન છે એની અંદર તમે જોશો તો પહેલા નંબરનો કાર્બન આપણે અહીં નંબર આપી દઈએ તો બંને બાજુ સમાન જ છે એટલે આ બાજુ 1, આ બાજુ આ 2, આ ત્રીજો કાર્બન અને આ આપણા માટે ચોથો કાર્બન. તો આ 4 જે કાર્બન છે બંને બાજુથી તમે નંબર આપી શકો. આ બાજુથી આમ આપો તો પણ એ 4 જ કાર્બન થાય અને બંને બાજુ દ્વિબંધ પણ નંબર સરખા જ આવશે. તો અહીં તમે જોશો તો કઈ જગ્યાએ? તો કે એક તો 1 નંબરનો જે કાર્બન છે એના ઉપર દ્વિબંધ આવે છે અને એક 3 નંબરનો જે કાર્બન છે એના ઉપર દ્વિબંધ આવે. એટલા માટે આ જે નામ આપવાનું છે એ 1,3 લખેલું છે અહીં. અને આ ડાઇન નો અર્થ શું થાય? તો કે ડાઇન એટલે શું? તો કે ડાઈ પ્લસ ઇન. તો ડાઈ એટલે શું? તો કે 2 અને ઇન એટલે શું? તો કે ડબલ બોન્ડ. યાદ કરો, આલ્કેન, આલ્કિન ને આલ્કાઇન. આલ્કેન એટલે શું? સિંગલ બોન્ડ. આલ્કિન એટલે ડબલ બોન્ડ. આલ્કાઇન એટલે ટ્રિપલ બોન્ડ. તો ડાઇન એવું છે એટલે ડાઇન એટલે ડાઈ પ્લસ ઇન. ડાઈ એટલે 2 એટલે 2 વખત ઇન એટલે ડબલ બોન્ડ. તો 2 વખત ડબલ બોન્ડ આવે એટલે ડાઇન. તો આ નામ કેવી રીતે એવું ક્લિયર થઈ ગયું? સ્ટાયરીન અને બ્યુટા 1,3-ડાઇન લેવાનું છે અને હવે પ્રક્રિયા કેવી રીતે કરવાની છે? તો પ્રક્રિયાની અંદર તમે જોશો ને તો આ રીતે આપણે બોન્ડને બ્રેક કરવાનો છે. અહીંથી આ બોન્ડ દ્વિબંધ છે બ્રેક થાય એટલે આ કાર્બનની જગ્યા ખાલી પડે. આ જે કાર્બન છે એની જગ્યા ખાલી પડે અને આપણે આવી રીતે આમ ખોલી દેવાની છે. આ જે કાર્બનની જગ્યા ખાલી પડે એને આપણે આ કાર્બન ઉપર અટેક કરાવવાનો છે. એટલે જેવો આ કાર્બન ઉપર અટેક થાય એટલે અહીંથી આ દ્વિબંધ તૂટે અને એ દ્વિબંધ ક્યાં ટ્રાન્સફર થાય? પછીના 2 કાર્બન વચ્ચે. અહીંયા જેવો દ્વિબંધ આવશે એટલે ફરી પાછો આ દ્વિબંધ તૂટશે અને આ બાજુથી આ જગ્યા ઓપન થશે. એટલે આ બાજુથી આપણે આ જગ્યાને ઓપન કરવાની છે. તો આ એરો છે તમને આશા રાખું ક્લિયર થઈ ગયું છે હવે. એટલે એ તમે અહીં જોશો તો તમને આ બંધારણ મળી જશે જેની અંદર આપણે પહેલા તો બેન્ઝીન
પછી તમારે લેવાનું છે. તો આ બાજુ અહીં જોતા જજો બેન્ઝીન આવી ગયું, એના ઉપર પછી CH, તો આ બાજુ પણ અહીંયા CH આવી ગયું. પછી આપણી પાસે અહીંયા છે CH2, તો અહીંયા પણ આપણી પાસે આવી જશે CH2. પછી આગળ વાત કરીએ તો CH2 ફરી પાછું આપણી પાસે આવી ગયું અહીંયા CH2. પછી તો કે અહીંયા આપણી પાસે હવે શું થઈ ગયું, તો કે સિંગલ બોન્ડ થઈ ગયો અહીંયા. તો આપણી પાસે અહીંયા સિંગલ બોન્ડ મળી ગયો. પછી વાત કરીએ તો CH CH વચ્ચે ડબલ બોન્ડ બની ગયું. તો અહીંયા CH CH વચ્ચે ડબલ બોન્ડ, અને આ જે દ્વિબંધ હતો એ સિંગલ બોન્ડ થઈ ગયો અને આ બાજુ ખુલી ગયું. તો આ બાજુ અહીં સિંગલ બોન્ડ, આ બાજુ અહીં ખુલી ગયું. ક્લિયર છે? અને આવા કેટલા લીધા હતા આપણે, તો કે આવા મોનોમરો છે આપણે બંને અસંખ્ય લીધા હતા. તો અહીંયા જે વારંવાર રિપીટ થતો એકમ છે એ કયો થઈ ગયો, તો કે આ આપણા માટે વારંવાર રિપીટ થતો એકમ થઈ ગયો. અને એ રિપીટ થતો એકમ કેટલો છે, તો કે અસંખ્ય વખત આ રિપીટ થાય એટલા માટે આપણે n લીધું. અને બ્રેકેટનો અર્થ શું થાય, તો કે બંને બાજુ જગ્યા ખોલી દીધી એટલે એનો મતલબ શું, કે આ આટલો બ્રેકેટ જે છે એ આખા પોલિમરની અંદર વારંવાર રિપીટ થતો હશે એવું હશે. એટલા માટે આપણે યાદ કરો પુનરાવર્તિત એકમ કીધું. તો આ આટલો છે એ આ જે સ્ટાયરીન બ્યુટાડાઇન નામનો રબર છે એની અંદર વારંવાર રિપીટ થતો એકમ છે. એટલા માટે આપણે અહીંયા n લખીએ કે આવા એકમો કેટલા, તો અસંખ્ય આવા એકમો. અહીંયા જે આ લાઈન કરી એનો મતલબ શું, આગળ આવા એકમો ચાલુ જ છે. ફરી પાછું અહીં શું આવશે, CH આવશે, નીચે શું આવશે અહીંયા બેન્ઝીન આવશે, અહીંયા ફરી પાછું અહીંયા CH2, ફરી પાછું CH2, પછી CH ડબલ બોન્ડ CH, ફરી પાછું CH2, ફરી પાછું આ બોન્ડ આગળ. આ રીતે કન્ટિન્યુ આમ ચાલુ જ રહેશે. એટલા માટે વારંવાર રિપીટ થતો એકમ કયો, આ વારંવાર રિપીટ થાય. એટલા માટે આપણે શોર્ટમાં n તરીકે બતાવી દેવાનું હોય. ક્લિયર? તો આ આપણા માટે થઈ ગયા સ્ટાયરીન બ્યુટાડાઇન રબર કહેવાય, જેને બુના S તરીકે પણ ઓળખવામાં આવે, અને SBR, સ્ટાયરીન એટલે S, બ્યુટાડાઇન એટલે B, અને R એટલે રબર એટલે SBR તરીકે પણ ઓળખવામાં આવે. અને જે કોપોલિમર પ્રકારનો પોલિમર છે. કોપોલિમરનો મતલબ હવે સમજાઈ ગયો હશે કે અલગ અલગ પ્રકારના બે કે બેથી વધારે અસંખ્ય મોનોમરો જોડાય અને જે પોલિમર બનાવે તેને કોપોલિમર કહેવાય. અને એ પોલિમરનું એક આપણે ઉદાહરણ જોયું સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. બીજું ઉદાહરણ નાઇટ્રાઇલ રબર કહેવાય, નાયલોન 6, નાયલોન 66, ટેરેલિન છે, બેકેલાઇટ છે, મેલેમાઇન, PHBV, આ દરેક છે કોપોલિમરના ઉદાહરણો છે. ક્લિયર છે? તો આ તો આપણો એક ત્રીજો પ્રકાર જેનું નામ હતું કોપોલિમરાઇઝેશન અથવા તો સહપોલિમર. ચોથા પ્રકાર તરફ જઈ રહ્યા છીએ, સંઘનન પોલિમર. તો સંઘનન પોલિમર કોને કહેવાય, તો કે સંઘનન પોલિમરની અંદર વ્યાખ્યા જોઈએ ને તો એની અંદર વ્યાખ્યામાં શું છે, તો કે એવા પોલિમર બનાવવાના છે કે જેની અંદર જે આપણે મોનોમર ઉપયોગ કરીએ એ મોનોમરની અંદર બે કે બેથી વધારે ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ. તો આ NH2 છે ને એ એમાઇન સમૂહ છે. NH2 છે એ સમૂહનું નામ છે એમાઇન સમૂહ, અને COOH સમૂહ છે એને આપણે કાર્બોક્સિલિક એસિડનો સમૂહ કહેવાય છે. બરાબર છે? તો તમે આ ઉદાહરણ જોશો એના ઉપરથી જ ખ્યાલ આવી જશે. તમારે એવા બે અસંખ્ય મોનોમરો લેવાના છે કે જેની અંદર બે કે બેથી વધારે ક્રિયાશીલ સમૂહો આવેલા હોય. તો અહીંયા તમે જોશો તો પહેલું આપણે ઉદાહરણ લીધું હેક્ઝામિથિલિન ડાયમાઇના, જેની અંદર બે NH2 એટલે કે એમાઇન ક્રિયાશીલ સમૂહ આવેલા છે, અને બીજું મોનોમર છે એડિપિક એસિડ છે કે જેની અંદર બે COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડના સમૂહ આવેલા છે, એટલે એસિડ સમૂહ આવેલા છે. તો આવા બે અસંખ્ય મોનોમરો ભેગા કરવાના અને એમની વચ્ચે પ્રક્રિયા કરી અને જે પોલિમર મળે એને આપણે સંઘનન પોલિમર કહેવાય. અને એ પોલિમરાઇઝેશનની જે પ્રક્રિયા છે એને સંઘનન પોલિમરાઇઝેશન કહેવાય. ક્લિયર છે? વ્યાખ્યા જોઈએ છે. બીજી વસ્તુ આની અંદર તમે જ્યારે પોલિમરાઇઝેશન કરશો ને ત્યારે બે કે બેથી વધારે ક્રિયાશીલ સમૂહો છે તો એને જ્યારે જોડશો ત્યારે એની અંદરથી ઘણા એવા નાના નાના અણુઓ હોય જે મુક્ત થાય, એટલે પ્રક્રિયા દરમિયાન છૂટા પડતા હોય. જેમ કે અહીં ઉદાહરણની અંદર તમે જોશો ને તો આ બાજુનો જે NH2 છે એમાંથી એક હાઇડ્રોજન, આમાંથી એક હાઇડ્રોજન જાય, એસિડ સમૂહ છે તો એનો શું જાય, તો અહીંથી OH જાય. તો આનો એક હાઇડ્રોજન NH2 નો અને એસિડનો OH સમૂહ જાય તો શું થાય, તો કે અહીંથી એક હાઇડ્રોજન હતો આપણી પાસે અને અહીંથી શું છૂટું પડ્યું, OH. હવે આ બેને ભેગું કરો તો શું બને, જાણો છો બધા,
H પ્લસ અને OH માઇનસ શું બનાવશે? આ બે ભેગા થઈને H2O બનાવશે. બરાબર છે. હવે આ તો આપણે અંદરની વાત કરી, તો બહારથી પણ આવું દૂર થાય ને. આ બાજુથી તમે આમ જોશો તો OH દૂર થયો, આ બાજુથી આમ દૂર કરો તો અહીંથી શું દૂર થાય? H. હવે આવા મોનોમર આપણે કેટલા લીધા? અસંખ્ય લીધા. આવા મોનોમર કેટલા લીધા આપણે? અસંખ્ય. તો પાણીના અણુ પણ કેટલા દૂર થાય? અસંખ્ય. એટલા માટે અહીં નીચે તમે જોશો તો NH2 દૂર થઈ ગયો. હવે પાણીના અણુ તમે દૂર કરો તો બાકી શું રહ્યું? તમે જોઈ શકો અહીંથી આપણી પાસે એક H જતો રહ્યો, અહીંથી આપણી પાસે OH જતો રહ્યો. એવી જ રીતે અંદરની વાત કરીએ તો અહીંથી પણ આપણી પાસે H જતો રહ્યો અને આ બાજુથી આપણી પાસે OH જતો રહ્યો. એટલે આટલો ભાગ અહીંથી જતો રહ્યો અને આ ભાગ અહીંથી જતો રહ્યો. તો વધ્યું શું અહીંયા? તો કે જો લાઈનમાં જોતા જજો, અહીંથી હાઇડ્રોજન આપણી પાસેથી એક જતો રહ્યો એટલે નાઇટ્રોજનની એક જગ્યા ખાલી પડી, જેને આપણે ઓપન કરી દીધી. ફરી આમ કન્ટિન્યુ આગળ જોતા જઈએ કે CH2 6NH એક હાઇડ્રોજન જતો રહ્યો એટલે નાઇટ્રોજનની એક જગ્યા ખાલી પડી. એ જગ્યાને આપણે ક્યાં? તો કે C ના જે OH છૂટા પડ્યા ત્યાં એક જગ્યા ખાલી પડી, ત્યાં જોડી દીધું એટલે NHCO બની ગયું હશે. જ્યાં તમે જોઈ શકો છો NHCO જોડાઈ ગયું. પછી તો કે CH2 4 વખત અને પછી CO જ વધ્યું છે ખાલી, તો CH2 4 વખત અને CO. આવા કેટલા છે? તો અસંખ્ય, જેની અંદર રિપીટ થાય છે. ક્લિયર છે? તો આ એનું ઉદાહરણ. આ નાયલોન 6 વિશે આપણે ડિટેલમાં નીચે ભણવાના છે. ખાલી કેવી રીતે પ્રક્રિયા થઈ તમને સમજાવ્યું. બાકી એના નામ ઉપરથી બંધારણ કેવી રીતે લખવું અને નાયલોન 6 શું કામ કહેવામાં આવે એના વિશે આપણે પ્રક્રિયા ભણશું ત્યારે હું ડિટેલમાં તમને વાત કરીશ. અત્યારે ખાલી આ ઉદાહરણ છે એટલા માટે હાલ પૂરતું આટલું જ સમજવાનું છે. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જેની અંદર આપણે સંઘનન પોલિમર વિશે વાત કરવાની છે. તેની અંદર આપણે બે ક્રિયાશીલ સમૂહ કે 3 ક્રિયાશીલ સમૂહ ધરાવતા બે જુદા જુદા પ્રકારના મોનોમર લેવાના. એટલે અહીં તમે જોઈ શકો બે જુદા જુદા પ્રકારના મોનોમર છે. એક છે હેક્સામિથિલિન ડાયમંડ અને એક છે એડિપિક એસિડ કે જેની પાસે બે કે બેથી વધારે ક્રિયાશીલ સમૂહો આવેલા છે. એટલે એક પાસે NH2 નામનો ક્રિયાશીલ સમૂહ છે, બીજા પાસે COOH નામનો ક્રિયાશીલ સમૂહ છે. આવા જે જુદા જુદા અસંખ્ય મોનોમરને જે ઘટકો છે અને એક સરખા પ્રમાણમાં 1:1 નો રેશિયો, એટલે કે આ 10 લીધા હોય, આ જે હેક્સામિથિલિન ડાયમાઇન છે એ 10 લીધા હોય, તમારે એડિપિક એસિડ પણ કેટલા લેવાના? 10 લેવાના. આ 50 લીધા હોય તો એડિપિક એસિડ પણ તમારે કેટલા લેવાના? 50 લેવાના. એટલે 1:1 નો રેશિયો છે અને એ લઈ તમારે પોલિમરાઇઝેશનની જે પ્રક્રિયા છે એ કરવાની, જેને આપણે સંઘનન પ્રક્રિયા કહીએ છીએ. અને એનો જે પોલિમર મળે એટલે કે નાયલોન 6 એને આપણે સંઘનન પોલિમર કહીએ. અને આ જે પ્રક્રિયા છે એને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન શું? તો કે NH2 નો હાઇડ્રોજન ને COOH નો OH જોડાય તો પાણી બનાવતું હતું. આવા અલગ અલગ ઉદાહરણોની અંદર ઘણી વખત એમોનિયા પણ દૂર થતો હોય, ઘણી વખત આલ્કોહોલ અથવા તો હાઇડ્રોજન ક્લોરાઇડના અણુ પણ મુક્ત થતા હોય. આવા નાના નાના અણુઓ મુક્ત થાય તો એવી પ્રક્રિયાને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે નાયલોન 6 જેના વિશે આપણે અત્યારે ભણ્યા. તો આ હતો આપણો ચોથો પ્રકાર, સંઘનન પોલિમરાઇઝેશન. આના પછીના આપણે આગળ વાત કરીએ તો પછીનું વર્ગીકરણ જે છે એ આણ્વીય બળોના આધારે વર્ગીકરણ છે. તો આણ્વીય બળના આધારે વર્ગીકરણ જેમાં આપણે સૌ પ્રથમ જોવાનું છે ઇલાસ્ટોમર પદાર્થોની અંદર જોઈએ તો ઇલાસ્ટોમર પદાર્થોમાં કોને કહેવાય? પહેલા તો એના વિશે વાત કરવાની છે. તો ઇલાસ્ટિકનો જે રબર હોય એની અંદર ઇલાસ્ટિક ગુણધર્મ પહેલા તો હોવો જોઈએ અને એ ઘન પદાર્થ છે. એટલે ઇલાસ્ટિક એટલે શું તમને એ વાત કરી દઉં. તો ઇલાસ્ટિક એટલે છે ને તો એવા રબરો કે જેને આપણે ખેંચીએ તો ખેંચી શકાય અને પાછા મૂકી દઈએ તો એ પોતાની મૂળ અવસ્થાની અંદર આવી જતા હોય, એવા સ્થિતિસ્થાપક જેને કહેવાય. તો એવા રબરો વિશે આપણે અહીં વાત કરવાની છે કે એવા પોલિમર પદાર્થ વિશે વાત કરવાની છે કે જેની અવસ્થા ઘન હોવી જોઈએ. પહેલા તો એક પ્રકારના રબર જ છે જેને આપણે ખેંચીએ તો ખેંચી પણ શકાય અને પાછા એને મૂકી દઈએ તો મૂળ પરિસ્થિતિમાં પણ આવી શકે, એટલે કે સ્થિતિસ્થાપક હોય. એવા જે પદાર્થો છે એને ઇલાસ્ટોમર પદાર્થો કહેવાય. એની અંદર વાત કરીએ તો આ જે ઇલાસ્ટોમેરિક જે પોલિમર છે એ પોલિમરની લાંબી શૃંખલાઓ
એકબીજા સાથે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળથી જોડાયેલી હોય. હવે જો મિત્રો અહીંયા સમજો કે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળથી જોડાયેલી હોય એના કારણે જ આપણે એને ખેંચી શકીએ. કોઈ પણ વસ્તુ નિર્બળ રીતે જોડાયેલી હોય ને તો તમે એને ખેંચો તો ખેંચાય, પણ અમુક વસ્તુ એવી હોય કે જે પ્રબળ આકર્ષણથી જોડાયેલી હોય તમે એને ખેંચો તો ખેંચી શકાય નહીં. તો ઇલાસ્ટોમર કેવા છે તો કે એનો ગુણધર્મ તો ખેંચી શકાય એવો છે, એટલે કે એનું અંદર આકર્ષણ છે એ કેવું હશે એકબીજાનું તો કે ઓછું હશે. એટલા માટે અહીંયા આપણે નીચે લખેલું પણ છે કે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ છે ને એના કારણે જ આપણે આ પોલિમરને ખેંચી શકીએ છીએ, નહીતર એ ખેંચી શકાય નહીં. અને આ જે લાંબી શૃંખલાઓ છે એ અલ્પ માત્રામાં કેવી તો મિશ્ર બંધિત થયેલી જોવા મળે, એટલે થોડી થોડી એમાં જાળીદાર રચનાઓ પણ આવેલી હશે. મિશ્ર બંધિતનો આપણે આગળ અર્થ સમજી ગયા. એના કારણે જેને ખેંચાણ દૂર થતા મૂળ અવસ્થા લાવવામાં મદદ થાય, એટલે કે આપણે કીધું ને સ્થિતિસ્થાપક છે, એટલે કે એને તમે ખેંચો તો ખેંચાય એનું કારણ શું તો કે ખેંચાય છે એનું કારણ છે એમની વચ્ચેનું નિર્બળ આંતરાણવીય આકર્ષણ. હવે ખેંચાઈ તો ગયું, પાછું મુખ્ય તો મૂળ પરિસ્થિતિમાં આવે એનું કારણ શું તો કે એમની અંદર અલ્પ માત્રામાં થોડી માત્રામાં મિશ્ર બંધિત રચના છે, જેના કારણે મૂળ એનો જે આકાર હતો એ લાવવામાં એને મદદ થાય. તો આ બંને વાક્યોને સમજવાના છે કે તમે એને ઇલાસ્ટોમર પદાર્થોને ખેંચી શકો એનું કારણ પૂછે તો તમારે લખવાનું એમના વચ્ચે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ આવેલું હોય, અને તમને એવું પૂછે કે એને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે એનું કારણ શું તો કે એનું કારણ છે એમની અંદર અલ્પ માત્રામાં મિશ્ર બંધિત રચના આવેલી હોય, જેના કારણે ફરી પાછું પોતાના મૂળ સ્વરૂપમાં આવી શકે. એના ઉદાહરણો જોઈએ તો કુદરતી જે રબર છે, નિયોપ્રિન છે, આઇસોપ્રિન છે, બુના એસ કે બુના એન, આ દરેક વિશે આપણે આગળ પ્રક્રિયાઓ અને બધું ભણવાના છીએ, એટલે એ ટેન્શન ના લેશો. ખાલી તમારે અહીંયા એક તમને બીજી વાત કરી દઉં કે આ જેટલા પણ પોલિમરના પ્રકારો ભણીએ કે એનું વર્ગીકરણ ભણીએ, તમારે કરવાનું શું છે તો કે ચેપ્ટરનો જે આખો ભાગ પૂરો થાય પછી તમારે દરેકના પદાર્થોના નામ, જેમ કંઈ ઉદાહરણ આપો તો તમારે લખવાનું આણ્વીય બળના આધારે વર્ગીકરણ, જેમાં પહેલો પ્રકાર લખવાનો ઇલાસ્ટોમર પદાર્થ અને નીચે ઉદાહરણ કેટલા તો કે કુદરતી રબર, નિયોપ્રિન, આઇસોપ્રિન, બુના એસ, બુના એન. આવું એક ટેબલ બનાવતું જવાનું થશે. શું એના કારણે તમને ઉદાહરણો યાદ રાખવા માટેની ટ્રીક ખબર પડશે. આ જે ટેબલ બનાવો એ દરેક માટે બનાવવાનું છે આખા ચેપ્ટરનું. આગળ આપણે ભણ્યા કે હોમોપોલિમર હતું તો હોમોપોલિમરના ઉદાહરણો કેટલા તો એ ઉદાહરણો લખવાના. કોપોલિમર ભણ્યા તો કોપોલિમર લખીને નીચે એના ઉદાહરણ લખી નાખવાના. આવું શોર્ટમાં બનાવી નાખવાનું છે, એક પિન પેજની અંદર બનાવી અને તમારે રોજ જોવાનું છે, જેના કારણે દરેકના નામ અને એના ઉદાહરણો યાદ રહી જાય. તો ઘણી વખત MCQ માં પૂછાઈ જાય તો કામ આવી જાય કે સપોઝ તમને એમ છે કે ઇલાસ્ટોમર પદાર્થોના ઉદાહરણ આપો તમે લખી શકો, અથવા તો MCQ હોય તો એની અંદર તમારે ટીક કરવાનું હોય તો 4 માંથી એક ઇલાસ્ટોમર પદાર્થનું ઉદાહરણ હોય તો તમને ટીક કરતા ફાવે, નહીતર કન્ફ્યુઝન વધી જશે. કારણ કે આ ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર વાત કરીએ તેમાં પોલિમર જે ચેપ્ટર છે ખૂબ સહેલું છે. બીજા દરેક ચેપ્ટર કરતા પોલિમર ચેપ્ટર બહુ સહેલું, કારણ કે આની અંદર તમારે આગળ પ્રક્રિયા જોશો ને તો ખ્યાલ આવી જશે કે કશું કરવાનું નથી. બધા મોનોમર છે, દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા હશે. દ્વિબંધ અથવા ત્રિબંધને બ્રેક કરી બંને બાજુ ઓપન કરી દેવાનું, ખોલી અને બંને બાજુ બ્રેકેટ કરી પાછળ અસંખ્ય એટલે n લખી અને પોલિમરનું નામ લખી નાખવાનું. બસ પૂરું થઈ ગયું. આ જ કરવાનું છે. એટલે બહુ સરળ ચેપ્ટર છે, તમારે ખાલી થોડુંક એને યાદ રાખવા માટેની ટ્રીકો સમજવાની છે. એટલે આ જે વાત કરી એમ એક પિન પેજની અંદર તમારે દરેક ટોપિકનું નામ અને નીચે એનું ઉદાહરણ લખી નાખવાનું અને એને જોવાનું છે. એટલે આ એક કામ તમારે કરવાનું છે. આ હતા આપણા ઇલાસ્ટોમર પદાર્થો. ઇલાસ્ટોમર પદાર્થો પછી આપણે જેની વાત કરવાના છીએ રેસાઓ વિશે. તો રેસાઓ કોને કહેવાય તો એની અંદર વાત કરીએ તો એવા પોલિમર પદાર્થો કે જેની ઊંચી તાણક શક્તિ હોય. ઊંચી તણાવ શક્તિ અથવા તાણ શક્તિ એટલે શું તો કે હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ જેને કહેવાય. એટલે કે તમે એને તણાવ આપો, ખેંચો તો ખેંચી શકાય, ખૂબ તાણ આપી શકાય. જેમ કે કોઈ એક રબર હોય અને નીચે તમે કોઈ વજન બાંધી ગયો તો એ રબર નીચે તણાય, એને તણાવ શક્તિ કહેવાય. હવે તમે કેટલું વજન એને નીચે લટકાવેલું છે એ પ્રમાણે એ રબર છે તણાશે.
જો 1 કિલોગ્રામનું વજન લગાડેલું હોય ને બીજું રબર લ્યો ને એમાં 2 અથવા તો 5 કિલોનું વજન લટકાવો તો 5 કિલો વાળાનું વજન વધારે છે એટલે એનું તાણ શક્તિ પણ કેવી હશે? વધારે હશે. તો એ તણાવ શક્તિ કેટલી છે એના વિશેની વાત છે. તો આ રેસાઓ એની તાણ શક્તિ છે એ ખૂબ વધારે હોય. બીજું, ઊંચો માનાંક ધરાવતા હોય, હાઈ મોડ્યુલસ, એવા રેસાઓને એવા જે પદાર્થો છે એને પોલિમર કહેવાય. ઊંચો માનાંક મોડ્યુલસ એટલે શું? તો કે એને ખેંચાણ ક્ષમતા જેટલી વધારે એટલો એનો માનાંક છે એ વધતો જાય. અને એવા જે પોલિમર હોય એને આપણે રેસા તરીકે ઓળખીએ છીએ. આ રેસા હોય એની અંદર ખેંચાણ ક્ષમતા નથી, આ તાણ ક્ષમતા છે. તો તાણ ક્ષમતા ક્યારે વધે? તો તાણ ક્ષમતા છે એમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ જેટલું વધારે એટલી એની તાણ ક્ષમતા વધારે. બીજું, એમની વચ્ચે હાઇડ્રોજન બંધ જેટલા વધારે એટલે એની તાણ ક્ષમતા વધે. એટલે તમને એવું કે તાણ ક્ષમતા વધારે છે એનું કારણ શું? તો કે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ અને હાઇડ્રોજન બંધ જેના કારણે એની તાણ ક્ષમતા વધારે હોય. બીજું, આ જે આકર્ષણ બળ વાત કરી એ લાંબી શૃંખલાઓને એકબીજાથી ખૂબ જ નજીક લાવે. કારણ કે આકર્ષણ બળ જેટલું વધારે એટલું એ બે પરમાણુ વચ્ચેનું અથવા તો અણુ વચ્ચેનું કે પોલિમરના ઘટકો વચ્ચેનું અંતર કેવું થઈ જાય? ઓછું થતું જાય. એટલે વાત કરે છે કે આ પ્રબળ આકર્ષણ બળો લાંબી શૃંખલા જે હોય એને એકબીજાની કેવી લઈ આવે? તો કે નજીક લઈ આવે. અને જેના કારણે એ કેવો? તો કે સ્ફટિકમય ગુણધર્મ ધરાવે. એટલે કે જેટલું એકબીજાની નજીક આવે એટલું એ પદાર્થો કેવા? તો કે આપણે આગળ પણ વાત કરી અવસ્થાની અંદર કે જેટલા અણુઓ એકબીજાની નજીક હોય એવી અવસ્થા ઘન અવસ્થા હોય, થોડા દૂર જાય તો પ્રવાહી, એનાથી વધારે દૂર જાય તો વાયુ સ્વરૂપે. અહીંયા તો એકબીજાની નજીક આવે છે એટલે સ્ફટિકમય સ્વરૂપે તમને જોવા મળે, એટલે ઘન સ્વરૂપે જોવા મળતા હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો નાયલોન છે, ટેરિલિન એટલે પોલિએસ્ટર પ્રકારના જે રેસાઓ છે એ આ પ્રકારના પોલિમરો છે. તો આ રેસાઓ નામના જે પોલિમર છે એના વિશે વાત કરીએ છીએ આપણે. અને પછીનો જે ત્રીજો પ્રકાર છે એની વાત કરીએ છીએ, થર્મોપ્લાસ્ટિક પોલિમર. તો થર્મોપ્લાસ્ટિક પોલિમર કોને કહેવાય એની વાત કરીએ કે જેની અંદર શું? તો કે પોલિમરના એવા ગુણધર્મો કે જેને તમે ઊંચા તાપમાને ગરમ કરો એવા પોલિમર હોય કે જેને તમે ઊંચું તાપમાન આપીને ગરમ કરતા હોય તો એ નરમ થઈ જાય. તમે ઘણા પ્લાસ્ટિક એવા જોયા હશે જેને ગરમ કરો તો એકદમ નરમ થઈ જાય અને પછી એ ઠંડુ પડે તો એ પાછું સખત થઈ ગયું એકદમ. આકાર બદલાઈ જાય કારણ કે તમે પ્લાસ્ટિકને ગરમ કરો તો એનો આકાર તો બદલવાનો જ છે, પણ એ ગરમ કરતા હોય ત્યારે એકદમ નરમ થઈ જાય અને જો એને ઠંડુ પડવા જાય તો પાછું એ આકાર ભલે બદલાઈ જાય પણ એ એકદમ સખત બની જતું હોય. આવા તમે પ્લાસ્ટિકના ઘણી વખત જોયેલું છે એવું થતું. તો આવા જે પોલિમર હોય ને એને થર્મોપ્લાસ્ટિક પોલિમર કહેવાય. વ્યાખ્યાની અંદર પણ તમે જોઈ શકો કે વિરાટ અણુમાં લાંબી શૃંખલાયુક્ત રચનામાં થોડા ઘણા અંશે શાખાઓ હોય એટલે શાખિત પોલિમર એક પ્રકારનું હોય. અને જેની અંદર શું ગુણધર્મ શું? તો કે જેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો નરમ બને, એટલે ઊંચા તાપમાને ગરમ કરતા નરમ થાય અને ઠંડા પડતા એ સખત બની જાય. એવા જે પોલિમર હોય એની અંદર તેના બંધારણમાં શું થાય? તો કે ફેરફાર થતો હોય. તાપમાન આપવામાં આવે, ગરમી આપવામાં આવે એટલે કોઈ પણ પ્લાસ્ટિક હોય ને ગરમ કરો એનું બંધારણ છે એ તો બદલાવાનું જ છે, આકાર તો એનો બદલવાનો જ છે, પણ એને ઠંડુ પડે તો પાછું એ સખત થઈ જતું હોય. એવા પ્રકારના પોલિમરને શું કહેવાય? થર્મોપ્લાસ્ટિક પોલિમર કહેવાય. એમની વચ્ચે આંતરાણીય આકર્ષણ બળ કેવા? તો કે ઇલાસ્ટોમર કરતા કેવા હશે? વધુ હશે. અને રેસાઓ કરતા કેવા હોય? ઓછા હોય. ઇલાસ્ટોમર છે એની અંદર વાત કરી હતી કે ઇલાસ્ટોમરમાં આંતરાણીય આકર્ષણ બળ ઓછું હોય. શું કામ? તો જ એને ખેંચી શકાય ને. ઇલાસ્ટોમરનો મતલબ જ આપણે ખેંચાણ ક્ષમતા કીધી. રેસાનો મતલબ શું? તાણ ક્ષમતા. વાતને સમજો છો બરાબર? એટલે આ વસ્તુ છે. તો એની અંદર આપણે વાત કરીએ તો આકર્ષણ બળના આધારે તમને ઘણી વખત એમસીક્યુમાં પૂછાઈ જાય કે આકર્ષણ બળના આધારે તમે નીચેમાંથી આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો કે કેનું આકર્ષણ બળ વધારે. તો સૌથી વધારે આકર્ષણ બળ જોઈએ તો રેસાઓનું થઈ ગયું અહીંયા. પછી તો કે આપણો જે આ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે એનું, પછી ઇલાસ્ટોમરનું. કારણ કે અહીંયા શબ્દને બરાબર સમજો કે આ જે થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર છે એનો આંતરાણવીય આકર્ષણ બળ ઇલાસ્ટોમર કરતા કેવું છે? વધારે. એટલે ઇલાસ્ટોમરનું કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. બીજું, રેસા કરતા કેવું છે? ઓછું છે. મતલબ રેસાનું કેવું થઈ ગયું? વધારે. એટલે પહેલા નંબર કોનો આવશે? રેસાનો આવશે. પછી કોનો આવશે? થર્મોપ્લાસ્ટિક પોલિમરનો આવશે. અને છેલ્લે કોણ આવશે? ઇલાસ્ટોમર આવશે. કેના આધારે ક્રમ કહીએ છીએ?
આંતર આણવીય આકર્ષણ બળના આધારે, જેમાં 1 નંબર કોણ? રેસા, બીજો નંબર કોણ આવશે? થર્મોપ્લાસ્ટિક, અને ત્રીજો નંબર કોણ આવશે? ઇલાસ્ટોમર. સૌથી વધારે રેસા, પછી થર્મોપ્લાસ્ટિક અને ઇલાસ્ટોમર. ક્લિયર છે? આગળ વાત કરીએ. થર્મોપ્લાસ્ટિક છે એ પોલિમર નરમ છે અને થર્મોસેટિંગ કરતા ઓછા મજબૂત છે. થર્મોસેટિંગ એટલે શું? નીચે ભણીએ આનાથી થોડુંક વિરુદ્ધ. અને થર્મોપ્લાસ્ટિકના કેટલાક ઉદાહરણો જેની અંદર વાત કરીએ તો પોલિથીન છે, પોલિવિનાઇલ ક્લોરાઇડ એટલે પીવીસી છે, પોલિસ્ટાયરીન એટલે પીએસ. આ દરેક એના ઉદાહરણો છે. આ દરેકની પ્રક્રિયા આપણે નીચે ભણવાના જ છીએ. બરાબર છે? તો આપણો આ ત્રીજો પ્રકાર થયો થર્મોપ્લાસ્ટિક પોલિમર. અને ચોથો પ્રકાર છે એનું નામ છે થર્મોસેટિંગ પોલિમર. બરાબર? તો એ થર્મોસેટિંગ પોલિમર વિશે વાત કરીએ છીએ. તો થર્મોપ્લાસ્ટિક એટલે શું? ફરી પાછું યાદ અપાવી દઉં કે જેને ગરમ કરતા નરમ બને અને ઠંડુ પાડતા સખત બને. આની અંદર વાત કરીએ તો શું? તો કે જેને ગરમ કરવામાં આવે તો નરમ તો બને, ઊંચું તાપમાન આપો તો ગરમ કરવામાં આવે તો શું થાય? તો કે નરમ તો બને, પણ પેલા જે પોલિમરો હતા ને એની અંદર તો શું થતું હતું? આખું વાતને સમજો શું કે થર્મોપ્લાસ્ટિક હતો ને તો એને તમે ગરમ કરતા હતા તો નરમ પણ બનતો હતો, ઠંડુ પાડો તો એ સખત પણ થતો. બીજું એનું બંધારણ બદલાઈ જતું હતું. યાદ છે? આકાર બદલાઈ જાય એવું મેં કીધું હતું. પણ આની અંદર એકદમ વિરુદ્ધનું છે. આની અંદર તમે જોશો ને તો આનું જે બંધારણ છે ને એકદમ મિશ્ર બંધિત છે. અણુનું બંધારણ છે એકદમ મિશ્ર બંધિત પ્રકારનું હોય, અથવા તો એની અંદર લાંબી લાંબી શૃંખલાઓ આવેલી હોય અને વચ્ચે વચ્ચે વધુ પ્રમાણમાં શાખા આવેલી હોય. એટલે એક પ્રકારનું મિશ્રણ જ થઈ ગયું, તો મિશ્ર બંધિત જ થઈ ગયું. અને એને તમે જો ઊંચા તાપમાને ગરમ કરો તો મિશ્ર બંધિત જોડાણ છે ને વધવા માંડે. હવે એકબીજા સાથે જોડાવાનું વધતું જાય, તો જોડાણ વધે તો શું થાય? તો કે ફરીથી નરમ બનતા નથી. તો તમે ગરમ કરો તો શું થાય? તો કે જેટલું જોડાણ વધે, જોડાણ વધે તો એ નરમ ના બને, સખત બને. કહેવાનો મતલબ સમજી ગયા? તો એના કારણે શું થાય? તો કે જે પોલિમર છે ને એને ઊંચા તાપમાને તમે ગરમ કરો તેના બંધારણમાં કોઈ ફેરફાર થાય નહીં, કારણ કે એમની વચ્ચે આકર્ષણ છે કેવું થઈ ગયું હોય? વધી ગયું હોય, એકદમ જાળીદાર રચના થઈ જાય. અને એના ઉદાહરણ છે ને બે છે, બેકેલાઇટ અને મેલેમાઇન. તમે એને જે પ્રક્રિયા છે ને ભણશો ને ત્યારે ખબર હું તમને યાદ પણ અપાવીશ કે આ જે બે પ્રકારના પોલિમર છે ને એ એકદમ જાળીદાર રચનાવાળા હશે. તમે એનું બંધારણ જોશો ને તો ખ્યાલ આવી જશે. તો તમને આખું બંધારણ છે જાળીદાર રચના જ દેખાશે એમાં. એટલે જેટલી જાળીદાર રચના એટલું એ બંધારણ સખત બની જાય. એટલા માટે અહીંયા વાત પણ કરે છે કે થર્મોસેટિંગ પોલિમર જે છે ને એ સખત અને મજબૂત હોય, એ ઘસારાનો પ્રતિકાર કરી શકે એવા હોય અને સારા વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય. એની અંદર વિદ્યુત કે ઉષ્મા વહન પામી શકે નહીં એવા. તો આ હતા થર્મોસેટિંગ પ્રકારના પોલિમર. હવે આ જે બે પોલિમર આપણે છેલ્લા ભણ્યા, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ, આ બંને જે પોલિમર છે ને એ તફાવત સ્વરૂપે પણ ઘણી વખત પૂછાય છે. 2 માર્કની અંદર તફાવત સ્વરૂપે પૂછાઈ જાય તો તમારે આ તફાવત સ્વરૂપે પણ એમાં લખવાનું છે. જે આપણે આગળ વાત કરી એ જ છે, એટલે એમાં હું અત્યારે થોડો ટાઈમ વેસ્ટ કરતો નથી અને આગળ વધીએ છીએ આપણે. પણ તમને ખાલી એક સિમ્પલ યાદ માટે જાણ માટે આપી દઉં છું કે કઈ રીતે આમાં વાત કરવાની છે. તો એક બાજુ તમારે થર્મોપ્લાસ્ટિક લખી દેવાનું છે, એક બાજુ તમારે થર્મોસેટિંગ આપી દેવાનું. આની અંદર વાત કરીએ તો એ લાંબી શૃંખલાયુક્ત બંધારણ હોય. આ જ્યારે બંધારણ છે મિશ્ર બંધિત. આ રીતે શોર્ટમાં લખશો તો પણ ચાલે કે આ પ્રકારના પોલિમરનું બંધારણ લાંબી શૃંખલાયુક્ત હોય. થર્મોસેટિંગમાં તમે લખશો આ પ્રકારના પોલિમરનું બંધારણ મિશ્ર બંધિત હોય. આની અંદર તમે બીજી વાત કરીએ તો એ સામાન્ય તાપમાન એટલે થી ઊંચું તાપમાન લઈ જવામાં આવે તો એ ગરમ કરીએ તો શું બને? નરમ બને. જ્યારે આને તમે ઊંચા તાપમાને ગરમ કરતા મિશ્ર બંધિત જોડાણ કેવું થાય? વધી જાય, એટલે ફરીથી નરમ બને નહીં. એટલે એને તમે ગરમ કરો તો નરમ તો થાય, પણ પછી એ પાછા નરમ ને નરમ ના રહે. આ બેનો થોડોક ફરક છે. અને થર્મોસેટિંગ કરતા કેવા હોય છે? તો ઓછા મજબૂત, કારણ કે થર્મોસેટિંગની અંદર બંધારણ કેવું છે? મિશ્ર બંધિત. મિશ્ર બંધિત એટલે એકદમ જાળીદાર રચના, તો મજબૂતાઈ ખૂબ વધારે હોય. એટલે અહીં કીધું છે કે થર્મોસેટિંગ કરતા કેવા છે? વધારે ઓછા મજબૂત છે, કારણ કે થર્મોપ્લાસ્ટિકની અંદર રચના કેવી છે? શૃંખલાયુક્ત. તો શૃંખલા તો તરત તૂટી જાય, જ્યારે જાળીદાર રચના એટલે મિશ્ર બંધિત તૂટે નહીં. એટલે થર્મોપ્લાસ્ટિક છે કેવા છે? તો કે ઓછા મજબૂત છે, જ્યારે થર્મોસેટિંગ કેવા છે? વધુ મજબૂત છે.
પ્લાસ્ટિકના ઉદાહરણ પોલીઇથિન, પીવીસી, પોલિસ્ટાયરીન, આના ઉદાહરણ બેકેલાઇટ, મેલામાઇન. આ દરેક વિશે આપણે વાત કરવાના છીએ. તો સિમ્પલ આ રીતે તમે તફાવત સ્વરૂપે પણ લખી શકો, જેમાં અત્યારે હું બહુ ડિટેલમાં જતો નથી, આગળ આપણે વાત કરી દીધી છે હમણાં. આગળ આપણે વાત કરવાના છીએ હવે પોલિમરાઇઝેશન પ્રક્રિયાની વૃદ્ધિના આધારે વર્ગીકરણ કેવી રીતે કરવું, જેના વિશે આપણે પાર્ટ 2 પોલિમરનો આપણે આ જ મટીરિયલ સાથે એડ કરવાના છીએ, એની અંદર આપણે વાત કરીશું. તો આટલા સુધી નો આશા રાખું છું કે તમને હવે કેવી રીતે લખવું અને યાદ રાખવું એ ક્લિયર થઈ ગયો છે. છતાં પણ જો ના ખબર પડે તો તમારે ફરી પાછું જે ટોપિકમાં પ્રોબ્લેમ થતો હોય, શું પ્રોબ્લેમ છે એ ફરી પાછું કહેવાનું છે, આપણે એના સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. તો પોલિમર જે ચેપ્ટર છે એનો પાર્ટ 1 નો લેક્ચર તમે જોયો જ હશે, અને આશા રાખું છું કે એની અંદર તમારા દરેક કન્ફ્યુઝનનું સોલ્યુશન થઈ ગયું હશે. હવે આપણે પાર્ટ 2 ની અંદર જઈ રહ્યા છીએ કે જેની અંદર આપણે એક વર્ગીકરણ બાકી હતું, છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાની વૃદ્ધિના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે અહીંયા. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયા જે થાય છે એની વૃદ્ધિના આધારે આપણે બે રીતે એનું વર્ગીકરણ કરી શકીએ, જેની અંદર વાત કરીએ છીએ કે પોલિમરાઇઝેશનની જે પ્રક્રિયા છે એમાં પહેલું વર્ગીકરણ કયું તો કે યોગશીલ અથવા તો શૃંખલાની જે વૃદ્ધિ થાય એના આધારે પોલિમરાઇઝેશન કરવાનું, અને બીજું જે પ્રકાર છે એ છે સંઘનન અથવા તો તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. આ બંને પોલિમરાઇઝેશન વિશે આપણે આજે વાત કરવાના છીએ કે જેની અંદર આપણે સૌપ્રથમ ચાલુ કરવાના છીએ યોગશીલ અથવા તો શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. તો એની અંદર આપણે વાત કરીએ છીએ કે આની અંદર આપણે કરવાનું શું છે કે આ પ્રકારનો જે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા છે એમાં આપણે એક જ મોનોમર લેવાના છે અથવા તો જુદા જુદા જે મોનોમરો લેવાના છે જેની અંદર આપણે વિપુલ પ્રમાણમાં એટલે ખૂબ વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે, એટલે કે એક પ્રકારનો મોનોમર લેવામાં અથવા તો અલગ અલગ જુદા જુદા પ્રકારના વિપુલ એટલે અસંખ્ય પ્રમાણમાં ભેગા કરવામાં આવે અને યોગશીલ પોલિમર બને. હવે યોગશીલ પોલિમર એટલે શું, યાદ અપાવું છું ફરી પાછું કે એવા મોનોમર કે જેની અંદર દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલા હોય અને રાસાયણિક પ્રક્રિયાથી એને જોડી અને જે પોલિમર બને એને યોગશીલ પોલિમર કહેવાય. પાર્ટ 1 ની અંદર પણ તમે આ વાત કરી દીધી. તો આ યોગશીલ પોલિમર એ બનતો હોય તો એવી જે પ્રક્રિયા છે એને યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય કે જેની અંદર આપણે જે મોનોમરનો ઉપયોગ કરવાનો છે એ કેવા હોય તો અસંતૃપ્ત સંયોજનો છે. અસંતૃપ્ત એટલે શું તો કે કાર્બનના એવા સંયોજનો કે જે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા હોય એને અસંતૃપ્ત કહેવાય. સંતૃપ્તનો મતલબ શું થાય, એને જેટલી જરૂર હતી એ પ્રાપ્ત થઈ ગયું. જેમ કે કાર્બન હોય એને 4 ની જરૂર હોય ને 4 સિંગલ બોન્ડથી જોડાઈ જાય તો એ સંતૃપ્ત કાર્બન છે એવું કહેવાય. પણ એવા કાર્બન કે જે 4 સાથે જોડાઈ શકે છે પણ 4 પરમાણુ એને મળતા નથી, એટલે કે જોડાઈ શકતા નથી, તો એને એક જગ્યા અથવા તો બે જગ્યા ખાલી પડે જેના કારણે દ્વિબંધ અથવા તો ત્રિબંધ પોતાની સ્થાયીતા માટે બનાવે, એના કારણે એની સંતૃપ્તતા રહેતી નથી અને જેના કારણે એને આપણે અસંતૃપ્ત સંયોજનો કહેવાય, કારણ કે એને સંતૃપ્તતા પ્રાપ્ત કરવા માટે દ્વિબંધ અથવા તો ત્રિબંધની જરૂર પડી એટલા માટે. એવા ઉદાહરણો જોઈએ તો આલ્કિન છે, એટલે બીજા ઉદાહરણોમાં જોઈએ તો આલ્કાઇડ આયન છે અને તેમના વ્યુત્પન્નો એટલે કે એમની ડેરિવેટિવ્સ જેને આપણે અસંતૃપ્ત સંયોજનો કહીએ છીએ. આવા અસંતૃપ્ત સંયોજનો છે એનો ઉપયોગ આપણે અહીં કરવાનો છે, કારણ કે યોગશીલનો મતલબ જ આપણે એવું કીધું હતો કે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા હોય એવા જ મોનોમરનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. ક્લિયર છે? ઓકે. પોલિમરાઇઝેશન જે શૃંખલા છે એની લંબાઈમાં વધારો કરે છે. આ પ્રકારનું પોલિમરાઇઝેશન શૃંખલામાં લંબાઈમાં વધારો કેમ કરે તો કે આપણે કીધું ને અસંખ્ય એટલે કે વિપુલ પ્રમાણમાં મોનોમરને ઉમેરવાના છે. વિપુલ પ્રમાણમાં મોનોમરને એકબીજામાં લાઈન ટુ લાઈન આવી રીતે આમ જોડતા જાઓ, એક ઈંટ પછી લાઈનમાં બીજી, લાઈનમાં ત્રીજી ઈંટ, ચોથી ઈંટ, તો આમ લંબાઈ વધે કે ના વધે, તો શાખા જે શૃંખલા છે એમાં શું થાય, એનો વધારો થાય, એટલે શૃંખલાની વૃદ્ધિ પણ થાય અને એની લંબાઈ પણ વધે. તો એ શૃંખલાની વૃદ્ધિ અને લંબાઈમાં વધારો કેવી રીતે કરવાનો છે તો એની જે ક્રિયાવિધિ છે ને એ કેવી રીતે તો કે મુક્ત મૂલકોની રચનાથી આપણે ક્રિયાવિધિ કરવાની, અથવા તો આયનીય સ્પીસીસ એટલે કે ધન અને ઋણ આયનો બનાવીને અથવા તો મુક્ત મૂલકો એટલે ફ્રી રેડિકલ બનાવીને આપણે એની પ્રક્રિયા કરવાની છે. તો અત્યારે આપણે જે પ્રક્રિયા અહીંયા શીખવાના છીએ ને એ કઈ
તો કે મુક્ત મૂલકો દ્વારા એ પ્રક્રિયાને આપણે સમજવાની છે. મુક્ત મૂલકો એટલે શું? તો કે આપણે આ પ્રક્રિયાની અંદર ફ્રી રેડિકલ પહેલા તો જનરેટ કરવાના, બનાવવાના, અને ફ્રી રેડિકલ એટલે મુક્ત મૂલકો ઉત્પન્ન કરી અને પછી એમની વચ્ચે આપણે પ્રક્રિયા કરવાની છે. તો એની અંદર આગળ વાત કરીએ છીએ કે મુક્ત મૂલકોની ક્રિયાવિધિ કેવી રીતે કરવી. તો એમાં પહેલા તમારે શું કરવાનું છે? તો કે દ્વિબંધ ધરાવતા હોય અથવા તો ત્રિબંધ ધરાવતા જે સંયોજનો છે એની અંદર આપણે મુક્ત મૂલકો ઉત્પન્ન કરવા. તો એ કેવી રીતે કરવા? તો કે એમાં તો પહેલા તમારે ઉદ્દીપકની જરૂર પડે. તો ઉદ્દીપક કયો લેવાનો? તો કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ લેવાનો. પેરોક્સાઇડ એટલે શું? તો કે ઓક્સિજન સિંગલ બોન્ડથી કન્ટિન્યુ જોડાયેલા હોય એને આપણે પેરોક્સાઇડ સમૂહ કહેતા હતા. રેડોક્સ ચેપ્ટર યાદ છે, જેની અંદર આપણે આ ઓક્સિડેશન આંક જે શોધતા હતા એની અંદર પેરોક્સાઇડ સમૂહ વિશે વાત કરેલી. તો એવા પેરોક્સાઇડના સમૂહ બેન્ઝોઇલ પેરોક્સાઇડ લઈ શકાય, એસિટાઇલ પેરોક્સાઇડ લઈ શકાય, તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ પણ લઈ શકાય. આ ઉદ્દીપક તરીકે તમારે લેવાના છે. અને બીજું તો કે તમે આ પ્રક્રિયાથી શું કરી શકો? તો કે ઇથિન નામનો કોઈ મોનોમર લીધો હોય તો ઇથિનની પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરી અને એને શેમાં તમે તો કે પોલીઇથિનમાં ફેરવી શકો અથવા તો બનાવી શકો. તો કેવી રીતે બનાવવાનું છે એના વિશે આજે વાત કરવાની છે, જેમાં આપણે ઇથિન નામનો એક મોનોમર લેવાનો છે, જેનો આપણે પોલિમર એટલે કે પોલીઇથિન નામનો બનાવવાનો છે. તો એની અંદર જે ઉદ્દીપક વાપરવાનો છે કયો વાપરવાનો છે? તો કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે એ ઉદ્દીપક તરીકે આપણે ઉપયોગ કરવાનો છે. કેવી રીતે ઉપયોગ કરવાનો છે એની હવે આપણે ક્રિયાવિધિની વાત કરીએ છીએ. તો સૌપ્રથમ તમારે શું કરવું? તો કે સૌપ્રથમ પહેલા તો જે પ્રક્રિયા કરવામાં આવે એમાં જે પહેલો તબક્કો છે, આમાં ટોટલ 3 તબક્કાઓ છે. એમાં પ્રથમ તબક્કો છે એને આપણે જોવાનો છે અત્યારે. તો પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે શું? તો કે ઇનિશિયલ સ્ટેટ કહેવાય. પ્રથમ તબક્કાની અંદર તમારે પહેલા ઉદ્દીપકનો ઉપયોગ કરવાનો છે. ઉદ્દીપકનો કેવી રીતે ઉપયોગ કરવો? તો કે ઉદ્દીપકનો ઉપયોગ કરીને આપણે પહેલા તો મુક્ત મૂલક બનાવવાનો છે. હવે આપણે ઉદ્દીપક કયો વાપરવાનો છે વાત કરી દીધી. બેન્ઝોઇલ પેરોક્સાઇડ. બેન્ઝોઇલ એટલે બેન્ઝાઇલ સમૂહ. બેન્ઝાઇલ સમૂહ એટલે શું? તો કે C6H5 બેન્ઝીનની અંદર આ રીતે આમ લખી શકાય. તો કેવી રીતે લખવું એ પણ હું તમને અહીં દર્શાવી દઉં કે તમે આ રીતે બેન્ઝીન બનાવી શકો. પહેલા તો થોડું મારે બનાવવામાં થોડીક તકલીફ પડે છે, પણ છતાં આશા રાખું સમજાઈ જશે. આ રીતે આપણે બેન્ઝીન બનાવી દઈએ. આ આપણું બેન્ઝીન બની ગયું. થોડું કામ છે પણ ચાલશે. અહીંયા આપણી પાસે શું છે? તો કે C છે, કાર્બન, અને એની અંદર તમે અહીં જોશો તો અહીંયા શું છે આપણી પાસે? ડબલ બોન્ડ O. બાકીનું આખું સ્ટ્રક્ચર જેમ છે એમ જ. ઓક્સિજન અહીંયા આવી જશે, ફરી પાછો બોન્ડ આવી જશે, અને ફરી પાછો આપણી પાસે ઓક્સિજન. થોડીક વાર લાગશે કારણ કે મારે અહીં લખવામાં થોડો પ્રોબ્લેમ થાય છે. અને પછી આપણી પાસે ફરી પાછો C આવી જશે, જેમાં અહીંયા આપણી પાસે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો છે, અને ફરી પાછો અહીંયા આપણી પાસે શું આવી જશે? અહીંયા બેન્ઝીન આવી જશે. આ રીતે બરાબર છે. બોન્ડ ના દર્શાવવાનું, વચ્ચે એક ખાલી રાઉન્ડ કરી ગયો તો પણ ચાલે. બેન્ઝીનનું બંધારણ તો તમને દરેકને યાદ જ છે. તો આ આપણું બેન્ઝોઇલ પેરોક્સાઇડનું બંધારણ છે, જ્યાં તમે આને શોર્ટમાં તમે C6H5 પણ લખી શકાય. એટલે આપણે અહીંયા C6H5 નો ઉપયોગ કર્યો. એટલે બેમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો. આ એટલા માટે તમને બતાવું છું, ઘણી વખત ક્યાંય MCQમાં કે આ રીતે આપી દે તો બંધારણ જોઈને પણ ખ્યાલ આવી જવો જોઈએ. અને તમે pH સ્વરૂપે પણ લખી શકો. અહીં તમે ખાલી આ રીતે આમ શોર્ટમાં pH લખેલું હોય તો પણ ચાલે. ફિનાઇલ રિંગ, pH નો મતલબ ફિનાઇલ રિંગ. ફિનાઇલ રિંગ અથવા તો બેન્ઝેલ રિંગ આ રીતે બનાવી શકાય, અથવા તો તમે શોર્ટમાં એને C6H5 પણ લખી શકો. આ 3 રીતે કોઈ પણ રીતે તમે આ બંધારણ લખી શકો. ક્લિયર છે આટલું? ઓકે. તમારે આને કેવી રીતે પ્રક્રિયા કરવાની? તો તમે અહીં જોશો ને તો આ ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ છે, એને આપણે તોડવાનો છે. બંધ તૂટે એટલે બંધના જે બંને ઇલેક્ટ્રોન હશે એ બંને ઇલેક્ટ્રોન એમાંથી આ બાજુનો જે ઇલેક્ટ્રોન છે એ આ બાજુનો ઓક્સિજન લઈ લેશે, અને આ બાજુ જે ઇલેક્ટ્રોન છે એને કોણ? તો આ બાજુનો ઓક્સિજન લઈ લે. એટલે બંને ઓક્સિજન પાસે છે ને એક એક ઇલેક્ટ્રોન આવશે બંધ તૂટે એટલે. તો એ હવે તમે અહીંથી આ જોશો ને તો આ 2 ભાગ થઈ ગયા. એક ભાગ આ બાજુનો અને એક ભાગ આ બાજુનો. તો બંને પાસે આ ભાગ બની ગયો, જેમાં 2 ઓક્સિજન પાસે એક એક ઇલેક્ટ્રોન છે. બંને બાજુ સેમ જ છે. તમે જોશો તો આ જે મેં વચ્ચે લાઈન ડ્રો કરેલી છે ને એની 2 બાજુ તમે જોશો ને તો સરખું જ છે. તે 2 બાજુ તમે જોશો ને તો એકદમ સરખું જ આવશે. અને એ
સરખું છે એના કારણે શું થાય બે ભાગ બને ને સરખા જ બને એટલે આપણે અહીંયા સિમ્પલ આગળ 2 લખી દીધા કારણ કે બે સમાન જ છે તો પછી 2 વખત લખવાની જરૂર રહેતી નથી પછી શું તો કે આપણી પાસે અહીં શું હતું તો C6H5 પછી C ડબલ બોન્ડ O અને આ જે સિંગલ ઓક્સિજન એની પાસે એક ઇલેક્ટ્રોન આવી ગયો જેને આપણે અહીંયા ઉપર તમે જોશો તો ટપકા સ્વરૂપે દર્શાવી દીધો જેને આપણે મુક્ત મૂલક કહેવાય બરાબર છે આવા કેટલા તો કે 2 મળશે કારણ કે બે બાજુ કેવું છે સમાન જ છે એટલે આવા 2 મળી ગયા આટલા સુધી હવે ક્લિયર થઈ ગયો આ ક્વેશ્ચનની અંદર દરેકને મારા ખ્યાલથી અહીંયા જે કન્ફ્યુઝન હતું એ કદાચ હવે સોલ્વ થઈ ગયું હશે કે આપણે અહીંયા શું કર્યું તો કે બે વચ્ચે જે સિંગલ બોન્ડ તો બ્રેક કરીને બંનેના એક ઇલેક્ટ્રોન હવે તમે એરો જોશો ને તો આ એરોને ખાસ ધ્યાનમાં લેવાનું છે અહીંયા એક જ ઇલેક્ટ્રોન ઓક્સિજન આ બંધનો લઈ જાય એટલે એક જ બાજુનો એરો આપ્યો છે આને આ એરાને ફિશ હૂક એરો કહેવાય આવો એરો છે આ ફિશ હૂક એટલે અહીંયા એક લાઈન આ ડ્રો કરવાનું કારણ શું તો કે આ એક બાજુ બતાવ્યાનો મતલબ એક ઇલેક્ટ્રોન લે છે ઓક્સિજન જો આવો એરો હોય તો એનો મતલબ શું થાય એ કહી દઉં આવો એરો બે બાજુ બતાવીએ તો એનો મતલબ એ તરફ બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય મતલબ અહીંયા 2 ઇલેક્ટ્રોન આવે છે જ્યારે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે ખાલી માત્ર એક જ જેને આપણે મુક્ત મૂલક તરીકે ઓળખતા હોઈએ એક ઇલેક્ટ્રોન હોય એને આપણે મુક્ત મૂલક તરીકે ઓળખીએ છીએ ફ્રી રેડિકલ એટલે અહીંયા તમે એરાને ખાસ ધ્યાનમાં લેજો બંને બાજુનો એરો નથી આ સિંગલ સાઇડ એરો છે અને કર્વ એરો કહેવાય બરાબર ફિશ હૂક એરો એટલે કે ફિશ એટલે કે માછલીને જે પકડવાનો પેલો કાંટો આવે એ રીતનો આ એરો બતાવેલો છે એટલે ફિશ હૂક એરો કહેવાય ક્લિયર ઓકે તો બે ઓક્સિજન વચ્ચેનો બંધ તોડી બંને એક એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે અને આટલું બંધારણ તમને મળશે ક્લિયર છે હવે આ બંધારણને ફરી પાછું આપણે તોડવાનું છે કેવી રીતે તોડવાનું છે તમને અહીંયા સમજાવું છું કે આપણી પાસે આ જે બંધારણ છે એની અંદર અહીં થોડું નીચે લખીને હું ટ્રાય કરું છું કે હવે આ C6H5 નો હું અહીંયા અત્યારે શોર્ટમાં ટાઈમ બચાવવા માટે PH લખું છું બરાબર છે હવે આપણી પાસે છે અહીંયા શું કે C પછી તો કે ડબલ બોન્ડ પછી ઓક્સિજન આ આપેલું નથી પણ આ સમજવું થોડું જરૂરી છે બરાબર છે ચલો હવે આપણી પાસે અહીંયા છે આપણી પાસે ફ્રી રેડિકલ આ આપણો ફ્રી રેડિકલ થઈ ગયો એમાં ઉપર દર્શે આપણે નીચે બતાવીએ હવે શું થાય તો અહીંથી ફરી પાછો આ બંધ તૂટે તો બંધ તૂટે તો 2 ઇલેક્ટ્રોન છૂટા પડે આ બાજુનો ઇલેક્ટ્રોન કાર્બન લઈ જાય આ બાજુનો ઇલેક્ટ્રોન કોણ લઈ જશે સોરી વેટ 1 મિનિટ આની અંદર શું કરવાનું છે કે બોન્ડ કયો તોડવાનો પીએચ વચ્ચેનો તોડવાનો છે માય મિસ્ટેક ઓકે હા પીએચ વચ્ચેનો આ બંધ તૂટે ને એટલે એક બાજુનો ઇલેક્ટ્રોન કોણ તો આ બાજુ કાર્બન લઈ જાય અને આ બાજુનો જે ઇલેક્ટ્રોન હશે એ કોણ લઈ જશે આ બાજુ પીએચ લઈ જશે એટલે થશે શું તો પીએચ એટલે જાણીએ છીએ C6H5 તો આને લખવું કેવી રીતે લખી શકાય આ રીતે લખી શકીએ હવે પીએચ એટલે શું C6H5 અત્યારે મારે લખવામાં થોડોક પ્રોબ્લેમ છે એટલે તમને થોડુંક સ્લો ચાલે એવું લાગશે પણ સમજાઈ જશે આશા રાખું એવું અહીંયા તમે આ એક ઇલેક્ટ્રોન એને મળી ગયું જે આપણે અહીંથી આ લાઈન બતાવેલો છે આ ફિશ હૂક એરો વાળો આ જે લઈ લીધે હવે અહીંથી આ બંધ તૂટી ગયો છે આપણી પાસે આ બંધ તૂટી ગયો તો હવે એક કાર્બન પાસે પણ ઇલેક્ટ્રોન આવ્યું હશે ઓક્સિજન વાળો જે કાર્બન છે તો પ્લસ કરીને આપણે લખીએ સી બીજું જેમ છે એમ જ લખી દઈએ છીએ ડબલ બોન્ડ ઓ અહીંયા આપણી પાસે તો સિંગલ બોન્ડ ઓ અને અહીંની પાસે છે અહીંયા એક ફ્રી રેડિકલ આ જેમ છે એમ જ લખ્યું અને અહીંયા આ કાર્બન પાસે એક ફ્રી રેડિકલ આવી ગયો હવે શું થાય તો કે આ ફ્રી રેડિકલ અને આ ઓક્સિજનનો ફ્રી રેડિકલ એ બે ભેગા થાય તો 2 ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે નવો બંધ બને તો શું બનાવે તો કે 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને એક નવો બંધ બનાવે તો શું બને એ અહીં બતાવવાનો પ્રયત્ન કરું છું એટલે એમની વચ્ચે બંધ બની જશે તો હવે શું બની ગયું સી ઉપર તો આપણી પાસે ડબલ બોન્ડ ઓ હતો જ અહીંયા એક બોન્ડ હતો અને બીજો 2 ઇલેક્ટ્રોન ભેગા મળીને નવો બંધ બની ગયો અહીં છે શું આપણી પાસે ઓક્સિજન એટલે આ રચના શું બની આપણી પાસે CO2 ની આ શું બની ગયું આપણી પાસે CO2 એટલે કે કાર્બન
ડાયોક્સાઇડ મુક્ત થઈ ગયો આપણે. ક્લિયર છે? તો અહીંયા પ્લસ કરીને તમે CO2 પણ લખી શકો રિએક્શનમાં, પ્લસ કરી અને CO2. હવે જો આ રિએક્શન છે ને એ તમને મેં અહીં સમજવા માટે આ રીતે લખીને બતાવ્યું. તમે આ રીતે અહીં શોર્ટમાં લખો ને તો પણ ચાલે. એટલે બે વસ્તુ અહીં તમને છૂટી પડીને મળ્યું. એક તો C6H5 ઉપર શું મળ્યું? ફ્રી રેડિકલ પ્લસ શું મળ્યું? CO2. હવે મેં અહીંયા તમે જોશો ને તો આ PH એટલે C6H5 C ડબલ બોન્ડ O અને ઓક્સિજન રેડિકલ વાળો આ મેં એક જ લીધો. આ બંધારણ મેં કેટલું લીધું? એક. તો એક લઉં તો મને C6H5 રેડિકલ વાળા કેટલા મળે? એક મળે. અને CO2 પણ કેટલા મળે? એક મળે. હવે આપણી પાસે અહીં ટોટલ C6H5 રેડિકલ વાળા કેટલા છે? 2. કારણ કે આપણે અહીંયા 2 અણુ છે આવા. તમે જોશો ને તો અહીંયા આગળ આપણે 2 લીધા હતા. એટલે 2 મળતા હોય તો અહીંયા ફિનાઇલના મુક્ત મૂલક પણ કેટલા મળે? 2. અને CO2 ના પણ કેટલા મળે? 2 મળે. ક્લિયર છે? એટલે તમને અહીંયા એક સિમ્પલ હવે રિએક્શન જે છે વાત કરી દો કે અહીંથી આપણે શું કર્યું? બંધ બ્રેક કર્યો. 2 એક ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈને છૂટા પડી ગયા, જે આપણે અહીંયા બતાવેલા છે. હવે તો અહીંથી હવે બંધ તૂટે એટલે આ જે ભાગ છે આખો શું બની જાય? CO2 બની જશે. અહીંયા આવા CO2 કેટલા મળશે? 2 મળશે. એટલે અહીં પ્લસ કરી આ એક ખાલી લખવાનું રહી ગયું છે અહીંયા 2 CO2 આવું લખી દેવાનું છે. પેલી રિએક્શન લખવાની જરૂર નથી, પણ તમને જે સમજાયું એ ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે આ CO2 બને. એ CO2 બને કેવી રીતે એ તમને શીખવાડ્યું મેં. એ એની ક્રિયાવિધિ થઈ ગઈ, પણ એ આપણે લખવાનું જરૂર નથી કારણ કે ક્વેશ્ચન બહુ મોટો થઈ જશે. એટલે એ લખવાની જરૂર નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે બ્રેકેટમાં નોંધ કરીને તમે લખી શકો કે આ રીતે CO2 મુક્ત થાય. અને પ્લસ બીજું આ બાજુનો જે ભાગ છે એમાં કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન આવી જાય એટલે આ શું બની જશે? આપણો ફિનાઇલ મુક્ત મૂલક. તો આટલા સુધીનું દરેકને હવે ક્લિયર થઈ ગયું હશે. હવે જે આ ફિનાઇલનો મુક્ત મૂલક બને છે આવા કેટલા બન્યા આપણી પાસે? 2. 2 માંથી હું એકનો ઉપયોગ અહીંયા કરું છું આ બાજુ, જેમાં એક ફિનાઇલનો મુક્ત મૂલક લીધો. હવે આપણે તમે અહીં યાદ હશે તો તમને કીધું હતું મેં કે આપણે ઇથિન છે મોનોમર લેવાનું છે ને એ ઇથિનનો ઉપયોગ કરી અને એમાંથી પોલિમર બનાવવાનું જેનું નામ છે પોલીઇથિન. તો એની અંદર આપણે વાત કરીએ કે એમાં જે આ એક ફિનાઇલનો મુક્ત મૂલક મેં લીધો અને એક ઇથિન નામનો એક મોનોમર લીધો. હવે બરાબર છે? તો ઇથિનનો મોનોમર અને ફિનાઇલનો એક મુક્ત મૂલક એ લઈને પ્રક્રિયા કરવાની છે. હવે અહીંથી હું આ દ્વિબંધ તોડું, એમાંથી એક બંધ તોડું તો શું થાય? એક ઇલેક્ટ્રોન આ કાર્બન પાસે, એક ઇલેક્ટ્રોન આ કાર્બન પાસે, આવું થશે. એટલે હવે બંધારણ કેવું બનશે? CH2. હવે કેટલા બોન્ડ રહેશે? એક જ બોન્ડ. અહીં શું બની જશે? CH2 થશે. એવું હવે શું થશે? બંને પાસે કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? એક ઇલેક્ટ્રોન આવી ગયા કારણ કે બંધ તો તૂટી ગયો. હવે તમારે દર વખતે દર્શાવવાની જરૂર નથી. આ શું કામે પ્રક્રિયા થઈને આવું બને છે એ હું તમને શીખવાડું છું, એટલે તમને ખબર હોવી જોઈએ, પણ તમારે દર્શાવવાની જરૂર નથી. હવે તમે જોશો ને તો તમારી પાસે આ બંધારણ બની ગયું. CH2 સિંગલ બોન્ડ CH2 બંને પાસે એક ફ્રી રેડિકલ. હવે જો આ C6H5 છે ને એની પાસે પણ એક ઇલેક્ટ્રોન એ અને આ CH2 નો એક ઇલેક્ટ્રોન, આ બંને ભાગીદારી કરીને એક બોન્ડ બનાવે. તો હવે આ બે વચ્ચે બંધ બની જાય. કોના વચ્ચે? CH2 અને C6H5. એટલે બે જોડાઈ જાય. તો હવે બંધારણ કેવું બને? C6H5 CH2 જોડાઈ ગયો અને એની સાથે એક CH2 થતો કે જેની પાસે એક ફ્રી રેડિકલ હજી બાકી છે, જે આપણો અહીંયા છે. ક્લિયર? હવે સમજાઈ ગયું દરેકને? તો આ રીતે તમારે આ ધ્યાન લેવાનું છે. તો આ આપણો પહેલો તબક્કો હતો, જેને આપણે પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એવું નામ આપેલું છે. હવે આપણે વચ્ચેનો તબક્કો એના વિશે જોવાનું છે. ટોટલ 3 તબક્કા. તો વચ્ચેનો જે તબક્કો હોય ને એને સંચરણ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચેના તબક્કાને સંચરણ તબક્કો એવું નામ આપવામાં આવે છે, કે જેની અંદર આપણે શું કરવાનું? તો કે જે પ્રથમ તબક્કાની અંદર આપણે જે આ વસ્તુ મળેલી છે ને એન્ડમાં, એનો ઉપયોગ કરી અને આપણે વચ્ચેના તબક્કામાં જવાનું. એટલે જે પ્રથમ તબક્કામાં છેલ્લે જે મળે છે એની પ્રક્રિયા ફરી પાછું આપણે આપણો જે મોનોમર છે ઇથિન નામનો એની સાથે કરવાની. જેમ અહીંયા તમે C6H5 ની પ્રક્રિયા મોનોમર સાથે કરી
એ જ વસ્તુ તમારે અહીંયા કરવાની છે. શું કર્યું હતું અહીંયા? તો કે અહીંયા આપણે બે બંધ તોડ્યા હતા, બેને એક એક ઇલેક્ટ્રોન આપી દીધા હતા આ રીતે, અને આમાંથી આ C6H5 અને આ CH2 નો ઇલેક્ટ્રોન જોડાઈ ગયા. તો આપણે શું મળ્યું હતું? આ પ્રક્રિયામાંથી આ વસ્તુ મળી. એ જ વસ્તુને હવે આપણે ફરી પાછું અહીંયા ધ્યાનમાં લેવાનું કે હવે એ વસ્તુ જે આ છે એને આપણે મેં અહીં લીધી અને એની પ્રક્રિયા ફરી પાછી આપણે આ મોનોમર સાથે કરવાની છે. જોઈએ છીએ ફરી પાછું અહીંયા હું આ બંધને તોડું છું તો એક ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ જશે, એક ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ જશે. તો બનશે શું આપણી પાસે? CH2 બોન્ડ CH2 બે પાસે એક એક ઇલેક્ટ્રોન આવી જશે અને બંનેને એક એક ઇલેક્ટ્રોન આપી દઉં છું. ઓકે, હવે ફરી પાછું આ જે છેલ્લે મળ્યું હતું એનો આ એક ઇલેક્ટ્રોન અને આ CH2 નો એક ઇલેક્ટ્રોન બે ભાગીદારી કરે તો બે વચ્ચે શું થઈ જશે? અહીંયા બંધ બની જશે. એટલે હવે બંધારણ શું બને? C6H5 CH2 CH2 આ કોની સાથે જોડાઈ ગયો? આ CH2 સાથે, એટલે CH2 પછી CH2 જેમાં એક ઇલેક્ટ્રોન છે. તો એ બંધારણ તમને મળી ગયું. સમજાઈ ગયું? આ જે વચ્ચે હું લખીને બતાવું છું એ તમારે લખવાની જરૂર નથી. હવે તમારે સમજાઈ જવું જોઈએ કે બંધ તોડીને તમારે આમાં એક એક ઉમેરતું જ જવાનું છે. આ મળી ગયું. હવે આમાં ફરી પાછું અહીંયા CH2 ઉમેરું તો ફરી પાછું મળે, ફરી પાછું ઉમેરું ફરી પાછું એક બે કાર્બન ઉમેરાઈ જાય. તો એનો મતલબ શું થયો કે આની અંદર તમે કરો છો શું? તો કે CH2 ઉમેરો છો. તો આની અંદર શું થયું? તો કે સિમ્પલ તમારી પાસે પહેલા આ હતું C6H5 CH2 અને CH2 રેડિકલ. તો હવે આમાં શું થયું? તો કે આપણે જ્યારે ઇથિન આની અંદર ઉમેર્યું તો શું થયું? તો કે આમાંથી આ વસ્તુ બની ગઈ. જેમાં શું થયું? તો કે અહીં જો છેડાના ભાગ તમે જુઓ C6H5 તો અહીંયા પણ C6H5, અહીં છેડા અહીં જો CH2 રેડિકલ, અહીંયા પણ CH2 રેડિકલ. તો વધારો કોનો થયો? CH2 નો. એમાં વધારો કોનો થતો જાય છે? CH2 નો. આ CH2 તો આપણી પાસે હતું તો એ તો છે જ. એટલે ટોટલ અહીં કાર્બનની સંખ્યા ગણો તો C6H5 CH2 હતું એની જગ્યાએ C6H5 CH2 અને ફરી પાછું CH2 ઉમેરાઈ ગયું. ક્લિયર છે આટલું? તો હવે આની અંદર ફરી પાછા CH2 ઉમેરો તો ફરી પાછો અહીં બે CH2 ઉમેરાઈ જાય, ફરી પાછા ઉમેરો ફરી પાછા આવા અસંખ્ય ઉમેરો તો અસંખ્ય CH2 ઉમેરાય અહીં. ક્લિયર થઈ ગયું? હવે તો આવા અસંખ્ય અહીંયા CH2 આપણે ઉમેરી દઈએ. તો આ બની ગયું પોલીઇથિન બની ગયું. હવે અહીંયા પોલીઇથિન તો બન્યું પણ હજી એનો ફ્રી રેડિકલ એમાં છે, એટલે સ્થાયી છે નહીં. એને સ્થાયી પણ કરવું પડે કારણ કે મુક્ત મૂલક તો હજી બાકી જ છે. તો એ જે મુક્ત મૂલક બાકી છે ને એને આપણે સ્થાયી કરવાનો છે. અહીંયા જે ઉપર રેડિકલ છે એને સ્થાયી કરવાનો. તો હવે છેલ્લા તબક્કામાં આપણે પ્રવેશ કરીએ છીએ જેને આપણે સમાપન તબક્કો એવું કહેવામાં આવે. સમાપન તબક્કામાં શું કરવાનું? તો કે આપણે જે અહીંયા છેલ્લે n વાળી પ્રક્રિયામાં જે છેલ્લે નિપજ મળી એવા આપણે અહીંયા બે લેવા. તમે જોશો તો એવા n વાળા કેટલા લીધા મેં? બે, એક પ્લસ બીજો. હવે તો કે આનો ઇલેક્ટ્રોન એ અને આ ઇલેક્ટ્રોન બે ભાગીદારી કરીને બે વચ્ચે બંધ બની ગઈ. તો અહીંયા તમે જોશો તો C6H5 CH2n વખત અને CH2 તો C6H5 CH2 n વખત અને CH2 આટલો ભાગ થઈ ગયો. અને આ નીચેનો ભાગ એ આ છે આપણો. એમની વચ્ચે અહીં શું બંધ બની ગયું? તો બંધ બની ગયો એટલે જોડાઈ ગયું. એટલે આ રેડિકલનો ઉપયોગ કરીને આપણે બંધ બનાવી દીધા. તો હવે આપણી પાસે છેલ્લે બંધારણ કયું મળી ગયું? આખું મળી ગયું જેમાં એક પણ રેડિકલ આપણી પાસે આવેલા નથી. તમે જોઈ શકો છો મને થોડુંક લખવામાં પ્રોબ્લેમ થઈ ગયો પણ ખ્યાલ આવી ગયો હશે મારા ખ્યાલથી. આ છેલ્લે જેમાં રેડિકલ આપણી પાસે એક પણ રહ્યા નથી. તો આ રીતે તમારે પ્રક્રિયા કરવાની. જેમાં આપણે તમને યાદ અપાવી દઉં કે આ પ્રક્રિયા છે એ કયું છે? તો કે યોગશીલ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા છે કે જેમાં આપણે દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા મોનોમર હોય એના બંધને તોડી રાસાયણિક પ્રક્રિયા કરી અને પોલિમર બનાવવાનો એને યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય. હવે દરેકને ક્લિયર છે? છતાં પણ જો ના ખબર પડે તો કહેજો, તો આનાથી પણ આપણે થોડુંક કંઈક વધારે સરળતાથી સમજાવવાનો કંઈક પ્રયત્ન કરીશું. પણ મારા ખ્યાલથી આ વખતે હવે લગભગ પ્રોબ્લેમ નહીં આવે. કેવી રીતે લખવાનું છે મેં દરેકને એમાં લખીને જ આપી દીધું છે એટલે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર છે?
આ આપણો એક પ્રકાર પૂરો થયો. પોલિમરાઇઝેશન જે પ્રક્રિયાની વૃદ્ધિ થાય છે એના આધારે. હવે પ્રક્રિયાની વૃદ્ધિ બીજો જે પ્રકાર છે એના આધારે આપણે સમજવાનું છે, જેમાં આપણો પ્રકારનું નામ છે સંઘનન પોલિમરાઇઝેશન. તો સંઘનન પોલિમર એટલે શું? એમાં છે ને અહીંયા જે આપણે આગળ વર્ગીકરણ હતું એની અંદર જ વાત કરી દીધી કે સંઘનન પોલિમર કોને કહેવાય. તો કે સંઘનન પોલિમરની અંદર આપણે શું કરતા હતા, તો કે એવા પોલિમરની રચના કરવી કે જેની અંદર જે મોનોમરનો આપણે ઉપયોગ કરીએ ને એ મોનોમરમાં 2 કે 2 થી વધારે ક્રિયાશીલ સમૂહો હોવો જોઈએ, અને એ ક્રિયાશીલ સમૂહો વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય નાના નાના અણુઓ મુક્ત કરતા હતા આપણે. એની અંદર પાણીનો અણુ મુક્ત કર્યો હતો. યાદ કરો, નાયલોન 66 નું આપણે ઉદાહરણ પણ શીખ્યા હતા. ના ખબર હોય તો આપણે આગળ જે વાત કરી એમાં સંઘનન પોલિમર નામનો ટોપિક આવ્યો હતો, એ ફરી પાછો રિવાઇઝ કરીને ચેક કરી શકો છો. તો એ જ વસ્તુને અહીંયા ધ્યાનમાં લેવાની કે સંઘનન પોલિમર હતું એ બનાવ્યો હતો, અને એ જે પ્રક્રિયા છે એને સંઘનન પોલિમરાઇઝેશન કહેવાય, કે જેની અંદર આપણે વ્યાખ્યા સમજવી શું કહે તો કે 2 કે 2 થી વધારે અસંખ્ય એવા મોનોમરો જોડવાના કે જેની અંદર 2 કે 2 થી વધુ ક્રિયાશીલ સમૂહો આવેલા હોય, અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને જે પોલિમર બને એ પોલિમરને સંઘનન પોલિમર કહેવાય, અને એ પ્રક્રિયા છે એને સંઘનન પોલિમરાઇઝેશન કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન તો કે નાના નાના જે અણુ હોય, સાદા અણુઓ જેમ કે પાણી, આલ્કોહોલ, હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl, એને દૂર કરવામાં આવે અને જે નિપજ બને એને સંઘનન પોલિમરની નિપજ છે એવું કહેવાય. એટલે આ વસ્તુને ધ્યાનમાં લેવાની છે. તો આ દરેક વિશે આપણે વાત કરી ગયા છે, અને એની અંદર જે મેં સંઘનન પોલિમર જ્યારે ચલાવેલું ત્યારે એની અંદર મેં જે ઉદાહરણ આપ્યું હતું એ નાયલોન 66 નું આપેલું. અત્યારે જે ઉદાહરણ આપણે સમજવાનું છે એ આપણે અત્યારે સમજીએ છીએ ડેક્રોનનું સમજીએ છીએ, એટલે ટેરેલિનનું. આ દરેક વિશે ફરી પાછું ડિટેલમાં વાત કરવાનો છું, પણ અત્યારે હાલ પૂરતું એક ઉદાહરણમાં જોઈએ છે કે વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો 2 અસંખ્ય મોનોમર લેવાના છે. એટલે અહીંયા હું n કરી દઉં છું. તો અલગ અલગ પ્રકારના 2 મેં અસંખ્ય મોનોમર લઈ લીધા. હવે એવા મોનોમર લેવાના કે જેમાં 2 કે 2 થી વધારે પ્રકારના ક્રિયાશીલ સમૂહ, તો કે આમાં આલ્કોહોલ સમૂહ એટલે OH સમૂહ આવેલો છે, જ્યારે આમાં COOH નામનો સમૂહ એટલે COOH એટલે કાર્બોક્સિલિક એસિડનો સમૂહ. આ 2 અલગ અલગ પ્રકારના મેં સમૂહો ધરાવતા 2 અલગ અલગ અસંખ્ય મોનોમર લીધા. વાક્ય સમજાઈ ગયું? હવે શું કરવાનું છે તો કે જેમ પહેલામાં કરતા એ જ વસ્તુ અહીંયા હું તમને કહું છું કે એની અંદર જેમ કર્યું તે જ વસ્તુ આમાં, કે આ જે COOH છે એનો તો જે COOH છે એ COOH ની અંદર તમે શું કરવાનું કીધું, અહીંથી તમે આનો H દૂર કરો અને આ જગ્યાએથી તમે OH દૂર કરો. હવે સિમ્પલ ટ્રીક શું છે આની એ તમને કહી દઉં કે જો આ આખું એક બંધારણ છે, આ બંધારણની અંદર મેં શું કર્યું અહીંયા તો કે આ બંધારણમાં આ જે CH2 છે એનો OH દૂર કરું છું, ત્યારે આ બંધારણની અંદર હું અહીં શું કરું છું તો આ બંધારણમાં ખાલી એનો H જ દૂર કરું. તો આ બાજુથી H અને આ બાજુથી OH, H અને OH ભેગા મળે તો શું બનાવ્યું H2O. તો આવા કેટલા H2O મળે તો કે આપણે અહીંયા બંધારણ કેટલા લીધા તો અસંખ્ય મોનોમર અસંખ્ય લીધા હતા. અહીંયા NH2O દૂર થશે એટલે અસંખ્ય H2O દૂર થાય. આ વચ્ચેનો ભાગ છે ને જોડવા માટે H2O દૂર કર્યું. તો હવે આ CH2 એમાંથી OH જતો રહ્યો, તો આ CH2 ની એક જગ્યા જે ખાલી પડી એ ક્યાં તો કે આના O સાથે જોડાઈ જશે. H જતો રહ્યો ત્યાં O, જે આપણે અહીંયા બતાવેલી છે. હવે છેડાની વાત કરીએ તો આ બંધારણ જે છે એનો OH એકવાર દૂર થયો તો હવે બીજી વખત ખાલી એનો H જ દૂર થાય. બીજી વખત શું દૂર થશે એનો H. એવી જ રીતે આ જે બંધારણ છે એ બંધારણમાં આ બાજુ એનો H દૂર થયો તો હવે બીજી વખત એનો છેડાનો શું દૂર થાય OH દૂર થાય. તો તમારે યાદ શું રાખવાનું કે કોઈ એક જ બંધારણ હોય તેમાં એક બાજુથી H દૂર થાય તો બીજી બાજુથી એનો OH દૂર થાય. એવી જ રીતે અહીંયા એક વખત OH દૂર થાય તો બીજી વખત એનો H દૂર થાય. એટલે અહીંથી આ બાજુથી H અને આ બાજુથી OH, આ 2 ભેગા થઈને ફરી પાછું શું બનાવે છેડે H2O. તો હવે આ બાજુનો તમે અહીંયા જો વાત કરો ને તો છેડાની અંદર કઈ કઈ વસ્તુ ગઈ તો અહીંથી આપણો H જતો રહ્યો, તો હવે શું વધ્યું હોય O વધ્યું હોય, જે આપણી પાસે અહીંયા O છે, અને O સાથે શું જોડાયેલું છે અહીંયા CH2, જે આપણી પાસે અહીંયા જોડાયેલું છે CH2. હવે H જતો રહ્યો અહીંથી તો એક જગ્યા જે ખાલી પડી અને આપણે અહીંયા ખાલી જગ્યા આગળ બતાવી દીધી લાઈનમાં. આ બાજુ વાત કરીએ તો અહીંથી શું જતો રહ્યું OH જતો રહ્યો, વધ્યું શું C ડબલ બોન્ડ O, આટલું જ વધ્યું. તો એને આપણે અહીં બતાવી દીધું C ડબલ બોન્ડ O. હવે આ C સાથે જ OH જોડાયેલો હતો
તો OH તો જતો રહ્યો, તો જગ્યા જે ખાલી પડી એને આપણે અહીંયા બંધ સ્વરૂપે આગળ બતાવી દીધી. આવા કેટલા છે? તો કે અસંખ્ય જોડાયેલા છે. થઈ ગયું આ બંધારણ, દરેકને ક્લિયર થઈ ગયું. હવે જો હું આગળ વાત કરું તો અહીંયા તમને આ જે નામ આપેલા છે એ નામ કેવી રીતે આવે છે એની વાત કરી દઉં. તો અહીંયા ઇથેન 1,2 ડાયલ કીધું છે. ઇથેન એટલે શું? તો કે ઇથ એટલે 2 કાર્બન. તો આ 1 નંબરનો કાર્બન, આ 2 નંબરનો કાર્બન, આ આપણો 1 નંબરનો કાર્બન થઈ ગયો. તો 1 અને 2 ની અંદર જો વાત કરું તો 1 નંબરના કાર્બન ઉપર કયો સમૂહ? OH સમૂહ. અને 2 નંબર ઉપર પણ કયો સમૂહ છે? OH સમૂહ. તો OH એટલે આલ્કોહોલ સમૂહ. આલ્કોહોલને આપણે પ્રત્યય તરીકે શું લગાવીએ છીએ? તો કે ઓલ શબ્દ લગાડીએ. તો ઓલ, હવે આવા કેટલા છે? 2 એટલે ડાય. તો ડાય પ્લસ ઓલ એટલે શું? તો કે ડાયોલ. કેટલા કાર્બન ઉપર? તો કે 1 અને 2 નંબરના કાર્બન ઉપર એટલે 1,2 ડાયલ. ઇથેન એટલે શું? 2 કાર્બન. એવી જ રીતે અહીંયા વાત કરીએ તો આનું સામાન્ય નામ થશે ટર્થેલિક એસિડ. આનું સામાન્ય નામ છે ઇથિલિન ગ્લાયકોલ. હવે ટર્થેલિક એસિડ ની અંદર જો વાત કરું તો અહીંયા આપણી પાસે શું છે? તો પહેલા તો બેન્ઝીન છે, એટલે અહીંયા મેં લખી નાખ્યું બેન્ઝીન. હવે પોઝિશનની વાત કરી દઈએ તો આ નંબરનો જે કાર્બન છે બેન્ઝીનનો એને નંબર આપી દઈએ 1. હવે કોઈ પણ બાજુથી જઈ શકે, હું આ બાજુથી જાઉં છું 2 નંબર, આ કાર્બન થઈ ગયો આપણા માટે 3 નંબર, અને આ કાર્બન આપણા માટે થઈ ગયો 4 નંબર. તો 1 અને 4 ઉપર આપણી પાસે 2 સમૂહ આવેલા છે. COOH ને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. હવે કાર્બોક્સિલિક એસિડના 2 સમૂહ એટલે ડાય કહેવાય. તો 2 વખત આવે એટલે ડાય. કઈ પોઝિશન? તો કે 1 અને 4 ઉપર એટલે 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. સામાન્ય નામ ટર્થેલિક એસિડ. જેમાંથી આપણે શું બનાવીએ છીએ? ટેરેલિન અથવા તો ડેક્રોન. બરાબર છે. તો હવે આ પ્રક્રિયા દરેકને આશા રાખીએ છીએ કે સમજાઈ ગઈ હશે. છતાં પણ ના ખબર પડે તો અગાઉ જેમ કીધું એમ જે જગ્યાએ તમે પ્રોબ્લેમ જણાય છે એ જગ્યાએ તમારે સ્ક્રીનશોટ લઈને કે કોઈ પણ રીતે તમારે મોકલી દેવાનું છે. આપણે એનું સોલ્યુશન કરીશું. ના ખબર પડે ત્યાં. બરાબર છે. કહેશો તો ખબર પડશે, નહીં કહો તો મને પણ નહીં ખબર પડે. એટલે જે જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે એ તમારે કહેવાનો છે. તો આટલા સુધીને આપણે આજે વાત રાખીએ છીએ કે જેની અંદર આપણે દરેક પોલિમરનું વર્ગીકરણ વિશે વાત કરી. આના પછી આપણે હવે પોલિમરની બનાવટ તરફ આગળ જવાના છીએ. તો મોટાભાગનું ચેપ્ટર અહીંયા ક્લિયર થઈ ગયું છે, અને પોલિમર ચેપ્ટરના આમ જોવા જઈએ તો હું 3 ભાગમાં જો વહેંચવા જાઉં તો એનો એક ભાગ અહીંયા મેં પૂર્ણ કર્યો છે. હવે 2 ભાગ બાકી રહ્યા છે. 2 ભાગ પૂર્ણ થાય એટલે આપણું ચેપ્ટર પૂરું થશે. બહુ લેન્ધી ચેપ્ટર પણ નથી અને સહેલું ચેપ્ટર છે. તેની અંદર આપણે આ એક ભાગને આપણે સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.